દિવાળીની સવાર હતી અને મારી સાસુએ બૂમ પાડીને કહ્યું કે સુકૂન માટે રાખેલા 2 લાખ ગાયબ થઈ ગયા। જ્યારે મારી જેઠાણીએ મારું પર્સ ખંખેર્યું તો તેમાંથી નોટોની એક ગડી નીચે પડી ગઈ। સાસુએ તરત મને એક થપ્પડ મારી અને પોલીસને બોલાવવાની ધમકી આપી। મારો પતિ અર્જુન પાસે જ ઊભો રહીને હસી રહ્યો હતો। તેણે કહ્યું, આ રમત ખૂબ જૂની થઈ ગઈ છે, હવે આમાં કોઈ નહીં ફસાય। તે વર્ષે દિવાળીની સવાર મેં વિચાર્યું હતું કે ભલે આખું વર્ષ ગમે તેટલું ખરાબ વીત્યું હોય, ઓછામાં ઓછો વર્ષનો આ સૌથી મોટો તહેવાર શાંતિથી પસાર થશે। પરંતુ કોને ખબર હતી કે તે જ સુંદર સવારમાં મારું પોતાનું સાસરિયું મને એક એવા અપમાનજનક નાટકમાં ધકેલી દેશે જેને હું મારી આખી જિંદગી ભૂલી નહીં શકું। તે દિવસે અમારા ઘરનો લિવિંગ રૂમ મહેમાનો અને આખા પરિવારથી સભ્યોથી ખીચોખીચ ભરેલો હતો। ટેબલ પર કાજુ કતરી, લાડુ, સૂકા મેવા અને જાત જાતની મીઠાઈઓ સજાવેલી હતી। ગલગોટાના ફૂલોની માળાઓથી ઘર મહેકી રહ્યું હતું અને મુખ્ય દરવાજા પર બનાવેલી રંગોળી તહેવારની શોભા વધારી રહી હતી। નવા કપડામાં સજ્જ બાળકો ઘરમાં દોડાદોડી કરી રહ્યા હતા અને વડીલો ચા પીતા પીતા એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ આપી રહ્યા હતા। હાસ્યના ગુંજારવ, કપ પ્લેટોનો ખણખણાટ અને બહાર સળગતા દીવાઓની ધીમી જ્યોતમાંથી ઉઠતી સુગંધ સાંભળવામાં આ એક આદર્શ પારિવારિક તસવીર લાગતી હતી। હું આ ઘરની નાની વહુ છું। મારું નામ મીરા છે। હું સ્વભાવે શાંત અને ખૂબ વિચારનારી છું। હું હંમેશા એ વાતનું ધ્યાન રાખતી હતી કે મારી કોઈ પણ હરકતથી કોઈને દુઃખ ન પહોંચે। દિવાળીની સવારે હું સૌથી પહેલાં ઉઠી પૂજાઘર સાફ કર્યું, ભગવાન માટે પાણી રાખ્યું, ફળ ચડાવ્યા અને સાસુની પૂજાની તૈયારીમાં મદદ કરી। મેં બસ એટલું વિચાર્યું કે હું આ ઘરની વહુ છું, જો તહેવારના દિવસે થોડું વધારે કામ કરી લઈશ તો ઘરમાં શાંતિ જળવાઈ રહેશે। મારા પતિનું નામ અર્જુન છે। તે એવા પુરુષોમાંથી નથી જે ખૂબ બોલે છે અથવા ઘરના મામલામાં વધારે દખલ દે। અર્જુન શાંત અને ગંભીર સ્વભાવનો છે। ક્યારેક ક્યારેક તે કલાકો સુધી બસ બધાની વાત સાંભળે છે પણ વચ્ચે એક શબ્દ નથી બોલતો। પરંતુ તેની સાથે આટલા વર્ષો રહીને હું જાણી ગઈ હતી કે તે મને ખૂબ પ્રેમ કરે છે। તે બધાની સામે ઊંચા આવાજે બોલીને મારો પક્ષ નથી લેતો પણ ચૂપચાપ નાની નાની વાતોનું ધ્યાન રાખીને મારો ખ્યાલ રાખે છે। પરંતુ તેના આજ ઓછું બોલવાના સ્વભાવને કારણે ઘરના ઘણા લોકો વિચારતા હતા કે તેને સરળતાથી મૂક બનાવી શકાય છે। મારી સાસુ સાવિત્રી દેવી બહારથી ખૂબ આદર્શવાદી દેખાતા હતા। તે હંમેશા સંસ્કારો અને સિદ્ધાંતોની વાતો કરતા હતા કે ઘરમાં વડીલોનું સન્માન થવું જોઈએ, વહુએ મર્યાદામાં રહેવું જોઈએ અને ભાઈ ભાઈમાં પ્રેમ હોવો જોઈએ। પરંતુ ઘરની અંદર તે સ્પષ્ટ ભેદભાવ કરતા હતા। મારી જેઠાણી પ્રિયા કંઈ પણ કરતી તો તેની ખૂબ વખાણ થતી અને હું ભલે ગમે તેટલું કરી લઉં, મને બસ એક જ વાત સાંભળવામાં આવતી, નાની છે, પોતાની જેઠાણી પાસેથી કંઈક શીખ। પ્રિયા મારા જેઠ વિક્રમની પત્ની છે। તેની જીભ મધની જેમ મીઠી હતી અને હાથ કોઈ પણ કામમાં ખૂબ ઝડપથી ચાલતા હતા। પરંતુ તેની સૌથી ઝડપી વસ્તુ હતી મુશ્કેલ કામ મારી તરફ ધકેલવાની કળા। તે સવારે પૂજાથી ઠીક પહેલાં સાવિત્રી માએ જાણી જોઈને 500 રૂપિયાની નોટની એક મોટી ગड्डी કાઢી અને બધાની સામે ફરકાવી। તેમણે ગड्डी પર હાથ ફેરવતા મોટી શાનથી કહ્યું, આ વર્ષે મેં પૂરા 2 લાખ સુકન અને ભેટો માટે તૈયાર કર્યા છે। બાળકો પણ વધારે છે અને મહેમાનો પણ ખૂબ આવશે। તહેવાર પર દિલ ખોલીને આપવું જોઈએ, ત્યારે જ તો ઘરમાં બરકત આવે છે। બધા લોકો તેમના વખાણ કરવા લાગ્યા અને તેમને તો જાણે વધુ મોકો મળી ગયો। પછી તેમણે ખૂબ સાવધાનીથી તે પૈસાને એક લાલ કવરમાં રાખ્યા અને ઉપર બીજા માળે ચાલ્યા ગયા। સીડીઓ ચડતા પહેલાં તેમણે પાછળ ફરીને જોરથી કહ્યું, આ પૈસા મેં મંદિરના ડ્રોઅરમાં રાખ્યા છે, જે કોઈએ પણ હાથ લગાવ્યો મને ખબર પડી જશે। તે સમયે હું બસ માથું ઝુકાવીને હસી દીધી। મને લાગ્યું કે ઘરમાં આટલા લોકો છે, મહેમાનો આવજા કરી રહ્યા છે તો સાવધાની રાખવી સ્વાભાવિક છે। મને શું ખબર હતી કે આ એક સાવધાની નહીં પણ મારા માટે બિછાવવામાં આવેલો એક ઝાડ હતો। પૂજા પૂરી થયા પછી હું રસોડામાં ફળ કાપવા લાગી। ચપ્પુએ તરબૂચ પર થોડીક જ લીટીઓ ખેંચી હતી કે અર્જુન ફોન પર વાત કરવાના બહાને બહાર આંગણામાં ચાલ્યો ગયો। મેં સાંભળ્યું કે તે કોઈ રાકેશ સાથે વાત કરી રહ્યો હતો, કદાચ તેનો કોઈ મિત્ર હતો જે બેંક અથવા કોઈ ટેકનિકલ ફિલ્ડમાં કામ કરતો હતો। મેં વધારે ધ્યાન ન આપ્યું। હું બસ ફળોને સુંદર રીતે પ્લેટમાં સજાવવામાં વ્યસ્ત હતી, મનોમન પ્રાર્થના કરી રહી હતી કે આજનો દિવસ શાંતિથી પસાર થઈ જાય। પરંતુ બરાબર તે જ ક્ષણે બીજા માળેથી એક ચીસ સંભળાઈ। સાવિત્રી માની તીખી અવાજે તહેવારના માહોલને ચીરી નાખ્યો। હે ભગવાન, બધું લૂંટાઈ ગયું। મારા સુકૂનના 2 લાખ ચોરી થઈ ગયા। મારો હાથ વચ્ચે જ રોકાઈ ગયો। ચપ્પુની અણી લગભગ મારી આંગળીમાં ઘૂસી ગઈ હતી। લિવિંગ રૂમમાં જે રોનક હતી તે અચાનક સન્નાટામાં બદલાઈ ગઈ। પછી ખુરશીઓના ખસવાની, ચપ્પલોના દોડધામ અને લોકોના એકબીજાને ગભરામણમાં પૂછવાની અવાજો આવવા લાગી। મારા કાકા કાકી બધા પોતાના ચા છોડીને ઉપર ભાગ્યા અને પછી નીચે આવી ગયા। સાવિત્રીજીએ છાતી ફૂટી રહ્યા હતા। તેમનો ચહેરો પીળો પડી ગયો હતો અને તે સતત ચીસો પાડી રહ્યા હતા, હમણાં તો અહીં જ રાખ્યા હતા, હમણાં તો અહીં જ રાખ્યા હતા। મારા 2 લાખવાળો લાલ કવર ગાયબ થઈ ગયો। હું રસોડાના દરવાજા પર ઊભી હતી। મારા હાથમાં હજી પણ તરબૂચનો રસ લાગ્યો હતો અને મારું હૃદય એટલું ઝડપથી ધબકી રહ્યું હતું કે હું પોતે સમજી શકતી નહોતી કે કેમ। જ્યારે બધા લોકો ગભરાયેલા હતા
મેં જોયું કે સાવિત્રીમાએ એક ક્ષણ માટે મારી તરફ જોયું, બસ એક ક્ષણ માટે, પરંતુ તે નજર એટલી ઠંડી હતી કે મારી રૂહ કાંપી ગઈ. આ કોઈ એવા વ્યક્તિની નજર નહોતી જેના પૈસા ખોવાઈ ગયા હોય, પણ કોઈ એવા શિકારીની નજર હતી જે સાચા મોકાની રાહ જોઈ રહ્યા હોય. અને જેવું મેં વિચાર્યું હતું, પ્રિયા તરત આગળ આવી. તેણે ચાનો કપ નીચે મૂક્યો અને એવા અવાજમાં કહ્યું જે બહુ ઊંચો તો નહોતો, પણ આખા રૂમે સાંભળ્યો, સવારથી મેં જોયું છે કે બસ મિરાજ મંદિરમાં સાંજ સૌથી પહેલાં ગઈ હતી. માં, તમે તેને બરાબર પૂછશો તો બધું ખબર પડી જશે. શંકા અને સંદેહથી ભરેલી તે ઠંડી નિગાહો મારા પર એવી રીતે ખૂંચી રહી હતી જેમ સેંકડો સોય. હું ત્યાં જ થીજી ગઈ. મારું ગળું સુકાઈ ગયું. મને સમજ નહોતી આવી રહી કે શું થઈ રહ્યું છે. મને બસ એ ખબર હતી કે મારા હાથ હજી પણ ભીના છે અને આંગળીઓમાંથી તરબૂચની સુગંધ આવી રહી છે, પરંતુ તેમની નજરોમાં હું આ ઘરની સૌથી મોટી શંકાસ્પદ બની ચૂકી હતી. મેં જલ્દીથી ચપ્પુ નીચે મૂક્યું અને રસોડામાં બહાર નીકળી. મારા હાથ હજી પણ તરબૂચના પાણીથી ભીના હતા. મેં મારા અવાજને શાંત રાખવાની કોશિશ કરી, જ્યારે મારું હૃદય તે નજરોના બોધથી કાંપી રહ્યું હતું. માં, હું માત્ર દીવો પ્રગટાવવા ગઈ હતી. પ્રાર્થના કરીને હું સીધી રસોડામાં આવી ગઈ હતી. મેં કોઈ ડ્રોઅર નથી ખોલ્યું અને મને તો એ પણ નહોતી ખબર કે તમે કવર ક્યાં રાખ્યું છે. મેં ખૂબ ધીરે ધીરે અને સાફ સાફ કહ્યું, કારણ કે હું જાણતી હતી કે જો હું જરા પણ ગભરાઈ તો તેઓ તરત જ તેને મારી ચોરીનો પુરાવો માની લેશે. પરંતુ સાવિત્રીમાએ મારી એક ન સાંભળી. તે લિવિંગ રૂમની વચ્ચે ઊભી હતી, એક હાથ છાતી પર અને બીજો સીધો મારી તરફ ઇશારો કરતા. તેમનો અવાજ આ ચપ્પુની જેમ તીક્ષ્ણ હતો. આ ઘરમાં સવારથી જેટલા પણ લોકો આવજા કર્યા છે, બધા પોતાના છે. કોઈ બહારનું નથી, સિવાય એકના. બહારનું આ શબ્દ મારા હૃદયમાં તીરની જેમ વાગ્યો. 3 વર્ષથી હું આ ઘરની વહુ હતી. 3 વર્ષથી હું તેમને માં કહીને બોલાવી રહી હતી. અને આજે જ્યારે મુસીબત આવી તો હું માત્ર એક બહારની વ્યક્તિ રહી ગઈ, જેના પર સૌથી પહેલા શંકા કરવામાં આવી. મારું ગળું ભરાઈ આવ્યું, મારા હોઠ કાંપી રહ્યા હતા અને હું કંઈ વધારે ન કહી શકી. મને લાગી રહ્યું હતું કે હું એક એવી અદાલતમાં ઊભી છું જ્યાં નિર્ણય પહેલેથી જ લખાઈ ચૂક્યો છે. ત્યારે પ્રિયા ધીમે ધીમે મારી પાસે આવી. તેણે લાલ રંગની સાડી પહેરી હતી, વાળ વ્યવસ્થિત રીતે અંબોડામાં બાંધેલા હતા અને ચહેરા પર ઘેરો મેકઅપ હતો. દેખાવમાં તે એક આદર્શ સંસ્કારી વહુ લાગી રહી હતી, પરંતુ તેની આંખોમાં એક અજીબ ઠંડક અને ઊંડાઈ હતી, જેમ કે તે આ ક્ષણની ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહી હોય. પ્રિયાએ મારા ખભા પર હાથ મૂક્યો. તેનો અવાજ બનાવટી મીઠાશથી ભરેલો હતો. મીરા, ડરીશ નહીં. જો તે નથી લીધા તો બસ મને તારું પર્સ ચેક કરવા દે. તે સાચો છે, તેને ડરવાની શું જરૂર છે, ખરું ને? હું તરત એક પગલું પાછળ હટી ગઈ. એટલે નહીં કે મારી પાસે છુપાવવા માટે કંઈક હતું, પણ એટલા માટે કે મને આ ખૂબ મોટું અપમાન લાગ્યું. તહેવારના દિવસે આટલા લોકોની સામે મારી જેઠાણી એક ચોરની જેમ મારું પર્સ ખંખેરવા માંગતી હતી. મારો અવાજ કાંપી ગયો. પ્રિયા ભાભી, તમે આવું કહીને મને ચોર સમજી રહ્યા છો. હું આવું નહીં થવા દઉં. સાવિત્રીમાં તરત ચીસ પાડી. નહીં થવા દે? મતલબ તારી ચોરી પકડાઈ ગઈ છે. જો તે નથી લીધા તો ડર શેનો છે? તેમનો અવાજ આખા લિવિંગ રૂમમાં ગુંજી ઉઠ્યો, જેનાથી બહાર રમી રહેલા બાળકો ચૂપ થઈ ગયા. મારા જેઠ વિક્રમ, જે અત્યાર સુધી ચૂપચાપ બેઠા હતા, હવે ઊભા થઈ ગયા. તેમણે પોતાનો કુર્તો ઠીક કર્યો અને એવું બોલ્યા જેમ કે તે ખૂબ નિષ્પાસ હોય. મીરા, તહેવારના દિવસે માને પરેશાન ન કર. બસ પર્સ ખોલીને બતાવી દે. જો કંઈ નથી તો વાત અહીં જ પૂરી થઈ જશે. મેં વિક્રમની તરફ જોયું અને પછી બાકીના સગાવાલાની તરફ. મને લાગ્યું હતું કે ઓછામાં ઓછું કોઈક તો મારા માટે બોલશે. કોઈક તો કહેશે કે દિવાળીના દિવસે વહુનું પર્સ ખંખેરવું ઠીક નથી. પરંતુ ના, કોઈ ચા પીવામાં વ્યસ્ત થઈ ગયું હતું, કોઈએ મોં ફેરવી લીધું અને જેટલા લોકો મને શંકા અને જિજ્ઞાસા ભરેલી નજરોથી જોવા લાગ્યા. એક કાકી તો મોં બગાડીને બોલી, અરે જોઈ લેવા દો, વાત સાફ થઈ જશે. તહેવારના દિવસે પૈસા ખોવા ખૂબ અશુભ હોય છે. બરાબર તે જ સમયે અર્જુન બહાર આંગણામાંથી અંદર આવ્યો. તેને જોઈને મને એવું લાગ્યું જેમ કે ડૂબતાને તણખલાનો સહારો મળી ગયો હોય. પરંતુ અર્જુન બસ દરવાજા પર ઊભો રહ્યો. તેની નજરો મારા પર, પછી પ્રિયા પર અને છેલ્લે તે પર્સ પર ઢકેલી હતી, જેને મેં મારા હૃદયથી લગાવી રાખ્યું હતું. તેણે કંઈ ન કહ્યું અને ન તો તે વચ્ચે બચાવ કરવા આવ્યો. તેની ચૂપકીદીથી મારું દિલ બેસી ગયું. હું સમજી શકતી નહોતી કે તે આવી રીતે ચૂપ કેમ ઊભો છે. પ્રિયાએ જોયું કે હું હજી પણ ખચકાઈ રહી છું તો તેણે ઝટકાથી મારા હાથમાંથી પર્સ છીનવી લીધું. મેં ગભરાઈને તેને રોકવાની કોશિશ કરી, પણ તે મારાથી વધુ ઝડપી હતી. બસ એક જ તો કહી રહી છું, આટલો ગુસ્સો કેમ કહી રહી છે? કહેતા તેણે પર્સની ચેન જોરથી ખોલી દીધી. તેની રીત એટલી ઝડપી હતી કે જેમ કે તે જાણતી હોય કે તેને કયો ખિસ્સો પહેલાં ખોલવો જોઈએ. મારી લિપસ્ટિક, ટીશ્યુ પેપર, ચાવીઓનો ઝુમકો, મારું નાનું પર્સ અને બામની ચીસી જે મારી માએ માથાના દુખાવા માટે આપી હતી, બધું એક એક કરીને ફર્શ પર વેરવિખેર થઈ ગયું. આટલા લોકોની સામે મારી અંગત વસ્તુઓનું આ રીતે વેરવિખેર થવું મને શરમથી પાણી કરી ગયું. હું તેમને ઉઠાવવા માટે નીચે નમી જ હતી કે પ્રિયાનો હાથ અચાનક રોકાયો અને તેને જાણી જોઈને પર્સના અંદરના નાના ખિસ્સાને ખેંચ્યું.
નોટોની એક ગડી ધબ કરીને સંગેમરમરના ફર્શ પર આવી પડી. 500ની નવી નોટો તેમનો વાદળી લીલો રંગ આંખોમાં ખૂંચી રહ્યો હતો. લિવિંગ રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. માત્ર દિવાલ પર લાગેલી ઘડિયાળના ટીક ટીકનો અવાજ આવી રહ્યો હતો, જે મારા હૃદય પર હથોડાની જેમ પડી રહ્યો હતો. હું તે ગડીને મારા પગ પાસે પડેલી જોઈને સૂન રહી થઈ ગઈ. મારું દિમાગ ખાલી થઈ ગયું હતું. મને નહોતી ખબર કે આ ક્યાંથી આવી. હું એ પણ સમજી નહોતી શકતી કે આ મારા પર્સમાં કેવી રીતે પહોંચી. થોડીક જ સેકન્ડ પછી કાનાફૂસી શરૂ થઈ ગઈ. હે ભગવાન, આ તો ખરેખર છે. બધા નવા 500ના નોટ છે. શું તેને ખરેખર ચોરી કરી? આ શબ્દો મારા કાનમાં સોયની જેમ ખૂંચી રહ્યા હતા. સાવિત્રીમાં દોડીને આવી તે ગડી તરફ ઇશારો કર્યો અને ચીસ પાડી. આ જો રંગે હાથ પકડાઈ ગઈ અને હજી પણ ના પાડી રહી હતી. મારા 2 લાખ અહીં છે. દિવાળીના દિવસે જ ઘરમાં ચોર નીકળી આવ્યો. કેવી મનુષ્ય છે. હું સતત માથું હલાવી રહી હતી. ગભરામણમાં મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ મારા નથી. માં, મને નથી ખબર આ પૈસા ક્યાંથી આવ્યા. હું સાચું કહું છું, મને નથી ખબર. પરંતુ મારા શબ્દો પ્રિયાના અવાજમાં દબાઈ ગયા. તે નીચે નમી ગડી ઉઠાવી તેને એવી રીતે ખંખેરી જેમ કે તે ગંદી થઈ ગઈ હોય અને પછી જાણી જોઈને બધાની સામે ઊંચી ઉઠાવી. તે સમયે તેના ચહેરા પર તે બનાવટી માસુમિયત નહોતી. તેના હોઠ સહેજ વળેલા હતા અને આંખોમાં એક જીતની ચમક હતી જેને તે છુપાવી શકતી નહોતી. પ્રિયાએ મારી તરફ જોઈને ધીમે ધીમે કહ્યું, મીરા, ગરીબી ખરાબ બાત નથી, પરંતુ દિવાળીના દિવસે શુકનના પૈસા ચોરવા ખૂબ મોટું પાપ છે. આ સાંભળીને મારા પગ ધ્રુજવા લાગ્યા. હું જવાબ આપવા માંગતી હતી, ચીસ પાડવા માંગતી હતી કે મને ફસાવવામાં આવી છે, પરંતુ મારું ગળું રૂંધાઈ ગયું હતું. પતિના સગાવાલાથી ભરેલા તે રૂમમાં હું બિલકુલ એકલી પડી ગઈ હતી. એવું લાગ્યું કે તે ગડીના પડતા જ મારા પાછલા 3 વર્ષની બધી મહેનત માટીમાં મળી ગઈ હોય. હું ખરેખર રડી પડી, પરંતુ આ કોઈ નાટક નહોતું. આંસુ, અપમાન અને ડરથી આપમેળે વહી રહ્યા હતા. મેં પ્રિયાના હાથમાં તે ગડી જોઈ, પછી પોતાની સાસુને અને તેના તૂટેલા શબ્દોમાં કહ્યું, માં, મેં નથી લીધા. હું કસમ ખાઉં છું, મેં નથી લીધા. આ પૈસા જરૂર કોઈએ મારા પર્સમાં રાખ્યા છે, પરંતુ હું મારી વાત પૂરી કરી શકું તે પહેલાં સાવિત્રીમાં મારા પર ઝપટ્યા. એક જોરદાર છટાક અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો. મારો ચહેરો એક તરફ ફરી ગયો. થપ્પડ એટલો જોરદાર હતો કે હું સૂન થઈ ગઈ. મારા કાન સૂન થઈ ગયા અને થોડીક ક્ષણો માટે આંખોની સામે અંધારું છવાઈ ગયું. મારો ડાબો ગાલ આગની જેમ સળગી રહ્યો હતો. મેં મારા ગાલ પર હાથ રાખ્યો અને લથડતા પાછળ હટી. મારો ઘૂંટણ ટેબલના ખૂણા સાથે અથડાયો અને દર્દની એક લહેર દોડી ગઈ. બહાર રમી રહેલા બાળકો ડરીને રડવા લાગ્યા અને વડીલો એવા ચૂપ થઈ ગયા જેમ કે કોઈને આશા નહોતી કે સાવિત્રીમાં દિવાળીની સવારે હાથ ઉઠાવશે. પરંતુ તેમને કોઈ પસ્તાવો નહોતો. તેમણે મારી તરફ આંગળી ઉઠાવી. તેમનો અવાજ ગુસ્સાથી કાંપી રહ્યો હતો, અથવા કદાચ તે એવું દેખાડી રહ્યા હતા જેથી બધાને લાગે કે તે ખરેખર દુઃખી છે. તે મેં તને મારા ઘરમાં આશરો આપ્યો, પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા દીધો અને તે બાળકોના શુકનના પૈસા પર હાથ સાફ કરી દીધો. મીરા, તે 2 લાખ મેં મારા બાળકો, પોત્રો અને સગાવાલાને આશીર્વાદ આપવા માટે રાખ્યા હતા. કોઈ રસ્તા પર નહોતા પડ્યા જે તે ઉઠાવી લીધા. તેમના દરેક શબ્દ પથ્થરની જેમ મારા પર વરસતા હતા. હું કહેવા માંગતી હતી કે હું પણ આ ઘરની સભ્ય છું, કોઈ અજાણી નથી જે તેમના ટુકડા પર જીવી રહી છું. તે પરંતુ મારું ગળું રૂંધાઈ ગયું હતું. હું બસ મારા સળગતા ગાલને સહેલાવતી રહી. આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મને સૌથી વધારે દર્દ થપ્પડનું નહીં, પણ એ વાતનું હતું કે ત્યારબાદ કોઈ પણ એ કહેવા માટે આગળ ન આવ્યું કે તેમણે હદ વટાવી દીધી છે. તે બધા મને એવી રીતે જોઈ રહ્યા હતા જેમ કે હું કોઈ રંગે હાથ પકડાયેલી અપરાધી હોઉં. પ્રિયા પાસે ઊભી રહીને લાંબો શ્વાસ લેતા બોલી, જેમ કે તેને મારા પર ખૂબ દયા આવી રહી હોય, માં, શાંત થઈ જાઓ. તહેવારના દિવસે મારપીટ ન કરો. ઘર માટે સારું નથી. આ મામલાને પોલીસને સોંપી દઈએ છીએ. જો મીરા નિર્દોષ હશે તો પોલીસ તેને બેદાગ સાબિત કરી દેશે. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું. આ વાક્ય સાંભળવામાં મારો પક્ષ લેતું લાગતું હતું, પરંતુ તેનો દરેક શબ્દ મને વધુ ઊંડા ખાડામાં ધકેલી રહ્યો હતો. દિવાળીની સવારે સગાવાલાની સામે પોલીસને બોલાવી જ્યારે પૈસા મારા પર્સમાંથી નીકળ્યા હતા, આ મારા માથા પર ચોરનો ધબ્બો લગાવવા જેવું હતું. વિક્રમે તરત મોકો પારખી લીધો. તેણે પોતાનો ફોન કાઢ્યો, કેટલાક બટન દબાવ્યા અને જોરથી બોલ્યો, ઠીક છે, હું પોલીસને ફોન કરું છું. અમે અમારા ઘરમાં આવી હરકતો સહન નથી કરી શકતા. પૈસા ગયા તો ગયા, પણ ઘરના સંસ્કાર ન જવા જોઈએ. આ કહીને તેણે મને તૃણાભરી નજરથી જોયું, જેમ કે તેણે ઘરની બધી ગંદકી પકડી લીધી હોય. સાવિત્રીમાં આ સાંભળીને વધુ જોરથી ચીસ પાડી, હા, બોલાવો. આજે દિવાળી હોય કે કંઈ બીજું, હું સત્ય સામે લાવીને જ રહીશ. જોઈએ પોલીસ આવવા પર આ કેવી રીતે ઇનકાર કરે છે. અમારા ઘરમાં આજ સુધી ક્યારેય ચોરી નથી થઈ. જ્યારથી આ મનુષ્ય આવી છે ત્યારથી કંઈક ને કંઈક ખોટું જ થઈ રહ્યું છે. હું આશ્ચર્યચકિત થઈને તેમને જોતી રહી. થોડી જ મિનિટોમાં હું રસોડામાં ફડકાપતી એક વહુમાંથી આ ઘરની બધી મનુષ્યતનું મૂળ બની ગઈ હતી. હું ધ્રુજતા અર્જુનને શોધવા લાગી. તે હજી પણ લિવિંગ રૂમના દરવાજા પાસે ઊભો હતો. તેની નજરો સાવિત્રીમાં અથવા વિક્રમ પર નહીં, પણ પ્રિયાના હાથમાં પકડેલી નોટોની ગड्डी પર હતી. તેનો ચહેરો ખૂબ અજીબ હતો, એટલો શાંત કે મને વધુ ગભરામણ થવા લાગી.
હું તેની તરફ આગળ વધી. મારો અવાજ તૂટી રહ્યો હતો. અર્જુન, મેં નથી લીધા, મેં ખરેખર નથી લીધા. તમે મારા પર વિશ્વાસ કરો છો ખરું ને? આંખો રૂમ શ્વાસ રોકીને મારા પતિના જવાબની રાહ જોવા લાગ્યો. મને ક્યાંકથી ફૂસફૂસાટ સંભળાઈ. જોઈએ અર્જુન શું કરે છે. કદાચ તેમને લાગ્યું કે તે શર્મિંદો થશે, મને માફી માંગવા માટે કહેશે અથવા ઓછામાં ઓછા પૈસા પાછા આપીને મામલો શાંત કરવા કહેશે. અહીં સુધી કે તે નબળી ક્ષણમાં મને ડર લાગ્યો કે તે પોતાના પરિવારની ઇજ્જત બચાવવા માટે ચૂપ રહી જશે. પરંતુ અર્જુને એવું કંઈ ન કર્યું. તે ધીમે ધીમે આગળ વધ્યો. તેની નજરો હજી પણ તે ગડી પર ટકેલી હતી અને પછી અચાનક તે હસી પડ્યો. હાસ્ય ખૂબ ઊંચું નહોતું, પરંતુ તે તણાવભર્યા માહોલમાં તે બધાને ચોંકાવી ગયું. આ ખુશીનું હાસ્ય નહોતું, ન તો મારી મજાક ઉડાવતું હાસ્ય હતું. આ ઠંડુ, તીખું અને આત્મવિશ્વાસથી ભરેલું હતું, જેમ કે તેણે એક ખૂબ જ ખરાબ નાટકનો પર્દાફાશ કરી દીધો હોય. અર્જુને માથું ઊંચું કરીને સીધું પોતાની માને જોયું, પછી પ્રિયાને. તેણે ખૂબ ધીરે ધીરે કહ્યું, એક એક શબ્દ સાફ. આ રમત ખૂબ જૂની થઈ ગઈ છે. હવે આમાં કોઈ નહીં ફસાય. લિવિંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સાવિત્રીમાં જે રડવાનું નાટક કરી રહી હતી, વચ્ચે જ રોકાઈ ગઈ. પ્રિયાનો ચહેરો સહેજ પીળો પડી ગયો અને તેણે ગડીને વધુ જોરથી પકડી લીધી. પરંતુ થોડી ક્ષણોમાં તેણે પોતાનો અવાજ ઊંચો કરવાની કોશિશ કરી. અર્જુન, તું આ શું કહી રહ્યો છે? પૈસા તારી પત્નીના પર્સમાંથી નીકળ્યા છે. આટલા લોકોની સામે તું તેને વધુ કેવી રીતે બચાવીશ? અર્જુને પ્રિયાને તરત જવાબ ન આપ્યો. તે મારી પાસે આવ્યો અને ધીમેથી મારી કોણી પકડી લીધી. તેને હાથ ગરમ અને સ્થિર હતો. તે રૂમની ઠંડકથી બિલકુલ વિપરીત. તેણે મારા ગાલ પર બનેલા લાલ નિશાનને જોયું. તેની આંખો ઊંડી થઈ ગઈ અને પછી તેણે ટેબલ પરથી એક ટીસ્યુ લઈને મારા આંસુ લૂછ્યા. તેનો અવાજ ધીમો થઈ ગયો. ડરીશ નહીં, હું અહીં છું. આ પછી અર્જુન આખા પરિવારની તરફ ફર્યો. તેના ચહેરા પર હવે કોઈ નરમાશ નહોતી. તેણે સાફ સાફ કહ્યું, મારો મતલબ એ છે કે જેણે પણ મારી પત્નીના પર્સમાં પૈસા રાખ્યા છે તે પોતે સારી રીતે જાણે છે. આ વાક્ય તે રૂમની ખોટા માહોલ પર એક સખત તમાચો હતો. પહેલીવાર જ્યારે મારા પર આરોપ લાગ્યો હતો, મેં જોયું કે પ્રિયા મારા પતિની નજરોથી બચી રહી છે અને સાવિત્રીમાં મૂર્તિની જેમ ઊભી હતી. તેમના હોઠ સજ્જડ બંધ હતા અને હાથ કાપી રહ્યા હતા. અર્જુને તરત પોતાનો ફોન ન કાઢ્યો કે કોઈ પુરાવો રજૂ ન કર્યો. તે જેટલો શાંત થઈ ગયો, તે રૂમ એટલો જ તણાવપૂર્ણ થતો ગયો. હું તેની બાજુમાં ઊભી હતી. મારો એક ગાલ હજી પણ સળગી રહ્યો હતો. હાથ ડરથી ઠંડા હતા અને સાવિત્રીમાં પોતાના દીકરાને ખોઈ રહી હતી. તેમની આંખોમાં ગુસ્સો અને હેરાની બંને હતી, જેમ કે તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ નાટકને તોડવા વાળો પહેલો વ્યક્તિ ખુદ અર્જુન હશે. અર્જુન ધીમે ધીમે પોતાની માની તરફ ફર્યો. તેનો અવાજ ઊંચો નહોતો, પરંતુ દરેક શબ્દ સ્પષ્ટ હતો. માં, તમે કહ્યું કે તમારા બરાબર 2 લાખ ખોવાયા છે, તો શું તમે જણાવી શકો છો કે તમે તે પૈસાને કેવી રીતે રાખ્યા હતા? સાવિત્રીમાં એક ક્ષણ માટે રોકાઈ, પછી તરત જવાબ આપ્યો, બધી નવી નોટ હતી, 500-500ની. મેં 4 ગડીઓ બનાવી હતી, દરેક ગડી 50,000ની. લાલ દોરાથી બાંધીને એક જ લાલ કવરમાં રાખ્યા હતા. તેમણે ખૂબ ઝડપથી કહ્યું, જેમ કે જવાબ પહેલેથી તૈયાર કરી રાખ્યો હોય. અર્જુને માથું હલાવ્યું અને પછી પ્રિયાની તરફ ફર્યો. તેની નજરો પ્રિયાની હાથમાં પકડેલી ગડી પર ટકેલી હતી. તો જે ગડી તમે હમણાં ઉઠાવી છે, તેમાં કેટલા પૈસા છે? શું તમે બધાની સામે ગણવાની હિંમત રાખો છો? પ્રિયા એક ક્ષણ માટે ચોંકી ગઈ. તેણે ગડીને વધુ કસીને પકડી લીધી. તેના હોઠ સહેજ કાપ્યા, પરંતુ આટલા લોકોની નજરો સામે તે ગણવાનો ઇનકાર નહોતી કરી શકતી. પ્રિયાએ એક ખોટું હાસ્ય લાવવાની કોશિશ કરી. ગણવામાં શું છે? ગણી લઉં છું. તું એવું ન વિચાર કે આવું કરીને તું પોતાની પત્નીને બચાવી લઈશ. તેણે ગડીને ટેબલ પર રાખી. 500ની નવી નોટો એક એક કરીને બધાની સામે ફેલાવવામાં આવવા લાગી. તે ભારે સન્નાટામાં નોટોના ખડખડાટ ગુંજી રહ્યા હતા. 5,000, 10,000 અને 15,000. પણ ગણતરી રોકાઈ ગઈ. પ્રિયાએ ગણતરી પૂરી કરી. તેનો ચહેરો થોડો પીળો પડી ગયો હતો, પરંતુ તેણે શાંત રહેવાની કોશિશ કરી. અર્જુને ફરી પૂછ્યું, કેટલા? પ્રિયાએ હોઠ ખેંચી લીધા. કોઈ જવાબ ન આપ્યો. પાસે બેઠેલા એક કાકાએ કહ્યું, 15,000 છે. તરત જ કાનાફૂસી શરૂ થઈ ગઈ. અરે સાવિત્રીજી તો કહી રહ્યા હતા કે 2 લાખ ખોવાયા છે. જો આ તે જ પૈસા છે, તો બાકીના 1,85,000 ક્યાં છે? અથવા કદાચ આ તે ગડી જ નથી. આ વાતોથી સાવિત્રીમાંનો ચહેરો બદલાઈ ગયો. તે તરત ચીસ પાડી, તો શું થયું? તેને હજી પૂરી રકમ છુપાવવાનો મોકો નહીં મળ્યો હોય. બાકીના તેને પોતાના રૂમમાં, સુટકેસમાં, કપડામાં ક્યાંક છુપાવ્યા હશે. ચોર જો હોશિયાર હોત તો બધા પૈસા એક સાથે પર્સમાં કેમ રાખત? હું આ સાંભળીને શ્વાસ રોકીને ઊભી હતી. તેમનો મતલબ હતો કે જો મારા પર્સમાં પૈસા મળ્યા છે, તો હું ચોર છું અને બાકીની રકમ માટે કોઈ પણ વાર્તા બનાવી શકે છે. અર્જુનને ગુસ્સો ન આવ્યો. તેણે બસ પોતાની માને ખૂબ લાંબા સમય સુધી જોઈ અને પછી કહ્યું, અજીબ વાત છે, તમે મારો રૂમ ચેક ન કર્યો? ભાઈનો રૂમ ચેક ન કર્યો? કોઈ બીજાને ન પૂછ્યું? પરંતુ શરૂઆતથી જ તમને ખાતરી છે કે મારી પત્નીએ જ પૈસા લીધા છે. એટલી ખાતરી કે પૈસા જોતા જ તમે તેને થપ્પડ મારી દીધી. સાવિત્રી માની બોલતી બંધ થઈ ગઈ. વિક્રમ તરત વચ્ચે બોલ્યો, અર્જુન, તું મા સાથે કેવી રીતે વાત કરી રહ્યો છે? પૈસા તારી પત્નીના પર્સમાંથી નીકળ્યા છે, બધાએ જોયું છે. તું હવે વાતને ઘુમાવવાની કોશિશ ન કર. અર્જુન પોતાના ભાઈની તરફ ફર્યો અને ફીકું હાસ્ય હસ્યો. હું બસ સત્ય જાણવા માંગુ છું ભાઈ. દિવાળીના દિવસે પૈસા ખોવા મોટી વાત છે, ખરું ને? તો સત્ય તો સામે આવવું જ જોઈએ. એવું ન થઈ શકે કે જે શાંત હોય બધો આરોપ તેના પર જ નાખી દેવામાં આવે.
આ વખતે પ્રિયા એક ડગલું આગળ વધી. તેના અવાજમાં હવે નારાજગી હતી. શું તારો મતલબ છે કે આ ઘરમાં બધાએ મળીને તારી પત્નીને ફસાવી છે? આ સવાલ પૂછતા જ કેટલાક સગાવાલા ફરીથી અર્જુનને જોવા લાગ્યા, એ જાણવા માટે કે શું તે સીધો આરોપ લગાવવાની હિંમત કરશે. અર્જુને પ્રિયાને એટલી તીખી નજરોથી જોઈ કે મેં અનુભવ્યું કે તે થોડી પાછળ હટી ગઈ. તેણે ધીમેથી પરંતુ સાફ કહ્યું, તમે પર્સ એટલી જલ્દી ખંખેર્યું જેમ કે તમને પહેલાથી જ ખબર હતી કે પૈસા ક્યાં ખિસ્સામાં છે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આ કોઈ ઊંચા આવાજે લગાવેલો આરોપ નહોતો, પરંતુ આ સીધો તે અજીબ વાત પર નિશાનો હતો જેના પર અત્યાર સુધી કોઈએ ધ્યાન નહોતું આપ્યું. હું પોતે ચોંકી ગઈ. યાદ આવ્યું કે પ્રિયાએ પર્સને વધારે વાર ખંખેર્યું નહોતું. તેણે ચેન ખોલતા સીધા અંદરના ખિસ્સામાં હાથ નાખ્યો હતો, જેમ કે ગડી ત્યાં જ રાખવામાં આવી હોય જેથી તે તેને સરળતાથી કાઢી શકે. પ્રિયાનું મોં ખુલ્લું જ રહી ગયું. તે કંઈક કહેવા માંગતી હતી પણ બોલી ન શકી. વિક્રમે તરત ટેબલ પર હાથ પછાડ્યો. તમીજથી વાત કર અર્જુન, તે તારી ભાભી છે. તે માની મદદ કરી રહી હતી અને તું તેને મુજરીમ બનાવી રહ્યો છે. અર્જુને વિક્રમ તરફ ન જોયું, બસ જવાબ આપ્યો, જો કોઈ નિર્દોષ છે તો તેને એક સવાલથી ડર કેમ લાગશે? આ સાંભળીને વિક્રમનો ચહેરો લાલ થઈ ગયો અને પ્રિયાએ નીચે પડેલી નોટોને ઉઠાવવાનું શરૂ કરી દીધું. તેના હાથ સહેજ કાંપી રહ્યા હતા, જેને તે છુપાવવાની કોશિશ કરી રહી હતી. હું અર્જુનની પાછળ ઊભી હતી અને મારું હૃદય દર્દ અને હેરાનીથી ભરેલું હતું. 3 વર્ષના લગ્નમાં મેં ઘરની શાંતિ માટે માથું ઝુકાવતા શીખી લીધું હતું. મેં અર્જુનને હંમેશા પોતાની માની સામે ચૂપ રહેતા જોયો હતો અને મને લાગતું હતું કે તે માના સન્માનમાં ચૂપ રહે છે. પરંતુ આજે દિવાળીના દિવસે આખા ખાનદાનની સામે તે મારા આગળ ઢાલ બનીને ઊભો હતો. જે તેના એક શબ્દ તે ખોટા નાટકમાં પડ ઉખેડી રહ્યા હતા. પરંતુ અર્જુન હજી રોકાયો નહોતો. તેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો. આખું ઘર તણાવમાં આવી ગયું. સાવિત્રીમાં ચીસ પાડી, કોને ફોન કરી રહ્યો છે? પોલીસને? પોતાની પત્નીને બચાવવા માટે? અર્જુને માને જવાબ ન આપ્યો. તેણે એક નંબર ડાયલ કર્યો, સ્પીકર ઓન કર્યો અને ફોનને ટેબલ પર મૂકી દીધો. થોડીક જ રિંગ પછી બીજી તરફથી એક માણસનો અવાજ આવ્યો. હા અર્જુન, બોલ. અર્જુને સંક્ષેપમાં કહ્યું, રાકેશ, મને સવારે 6:40 વાગ્યાથી હોલવેના કેમેરા ફૂટેજ જો મોકલજે. હા તે જ, મારા બેડરૂમના દરવાજાની બરાબર સામેવાળી. તરત મેસેજ કરી દે. બીજી તરફથી અવાજ આવ્યો, બધું ઠીક તો છે? અર્જુને આખા રૂમ પર એક નજર નાખી અને કહ્યું, કોઈએ મારી પત્નીના પર્સમાં પૈસા રાખી દીધા છે. મારે બસ ચેક કરવું છે. કેમેરા ફૂટેજના 2 શબ્દો સાંભળતા જ પ્રિયાનો રંગ ઉડી ગયો. તે ખૂબ ઝડપથી નીચે નમી, જેમ કે ફર્શ પર પડેલી લિપસ્ટિક ઉઠાવી રહી હોય, પરંતુ તેના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે લિપસ્ટિક ફરીથી પડી ગઈ. સાવિત્રીમાં તો ખુરશી પર ધડામથી બેસી ગઈ. તેમણે ખુરશીના હાથાને એટલી જોરથી પકડ્યા કે તેમના નખ લાકડામાં ઘૂસી ગયા. હું મારી પતિની બાજુમાં ઊભી હતી. મારું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને મારા કાનમાં સંભળાઈ રહ્યું હતું. પહેલીવાર જ્યારે મારા પર આરોપ લાગ્યો હતો, મેં જોયું કે ગભરામણ મારા ચહેરા પર નહીં પણ તે લોકોના ચહેરા પર હતી જે થોડીવાર પહેલાં મારા પર ચીસો પાડી રહ્યા હતા. અર્જુનનો ફોન ટેબલ પર પડ્યો હતો. તેની સ્ક્રીન ક્યારેય બંધ થતી, ક્યારેક કોઈ નોટિફિકેશનથી જલી ઉઠતી, જેનાથી રૂમનો તણાવ વધુ વધતો જતો હતો. કોઈ પોલીસ બોલાવવાની વાત નહોતું કહી રહ્યું, ન તો કોઈ મને માફી માંગવા માટે કહી રહ્યું હતું. બધાની નજરો બસ મારા પતિના ફોન પર ટકેલી હતી, જેમ કે બસ તેના વાગવાની જ વાર હતી અને બધું બદલાઈ જશે. અર્જુન મારી તરફ ફર્યો. તેની આંખોમાં હવે નરમાશ હતી, જે તેની મા અને ભાઈ ભાભી સાથે વાત કરતી સમયથી ઠંડકથી બિલકુલ અલગ હતી. તેણે ધીમેથી મારા તે ગાલને સ્પર્શ કર્યો. તે હજી પણ લાલ હતો. તેનો અવાજ ભારે થઈ ગયો હતો. મને માફ કરી દે. હું ચોંકી ગઈ. અર્જુને મારી આંખોમાં સીધું જોતા કહ્યું, મને માફ કરી દે કે મેં તને તે થપ્પડ સહન કરવા દીધો. પરંતુ જો હું શરૂઆતમાં જ તેમને રોકી દેત તો તેઓ કહેત કે હું પત્નીનો આંધળો ભક્ત છું. મારે તેમને પોતાનો પૂરો નાટક રમવા દેવું હતું, જેથી બધાને પોતાની આંખોથી જોઈ શકે. આ સાંભળીને મારું હૃદય દર્દ અને અપમાનથી ભરાઈ ગયું. મારા અંદરનો એક ભાગ હજી પણ તેનાથી નારાજ હતો. તેણે મને આટલી વાર કેમ એકલી છોડી? પરંતુ જ્યારે મેં અર્જુનની આંખોમાં જોયું તો મને ત્યાં કોઈ બેદરકારી કે ખચકાટ ન દેખાઈ. મને બસ એક ઊંડું દર્દ દેખાયું જેને તેણે દબાવી રાખ્યું હતું. તેણે મને એકલી નહોતી છોડી. તે એટલે ચૂપ નહોતો કે તેને મારા પર વિશ્વાસ નહોતો, પરંતુ તે સાચા મોકાની રાહ જોઈ રહ્યો હતો, જેથી ફસાવનારની પાસે બચાવવાનો કોઈ રસ્તો ન રહે. સાવિત્રીમાં સાંભળીને આ કડવાશથી હસી. વાહ, હવે મહાન પતિ બનવાનું નાટક કરી રહ્યો છે. તું તો એવી રીતે બોલી રહ્યો છે જેમ કે આખા ઘરે મળીને તારી પત્ની વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોય. માં, મેં માત્ર એટલું કહ્યું કે જેણે કર્યું છે તે પોતે સમજી જાય. આ સાંભળીને પ્રિયા, જે ટેબલ પાસે ઊભી હતી, અચાનક પોતાની સાડીનો પાલવ ઠીક કરવા લાગી, પરંતુ તેની આંગળીઓ સાફ કાંપી રહી હતી. અર્જુન ધીમે ધીમે જણાવવાનું શરૂ કર્યું, જેમ કે તે એક કોયડાને તેની સાચી જગ્યા પર મૂકી રહ્યો હોય. દિવાળીથી કેટલાક દિવસો પહેલાં મેં પ્રિયા ભાભીને અમારા રૂમના દરવાજા પાસે ઘણીવાર ફરતા જોયા હતા. પહેલાં મને લાગ્યું કે તે ઘરમાં ભીડ છે તો તે ભૂલથી અહીં આવી ગઈ હશે, પરંતુ એકવાર હું નીચેથી ઉપર આવ્યો તો જોયું કે તે અમારા દરવાજાની બિલકુલ અડીને ઊભી હતી. તેમનો હાથ દરવાજાના હેન્ડલ પર હતો. મને જોતાં જ તેમણે કહ્યું કે તે બાથરૂમ શોધી રહી હતી.
પ્રિયા તરત બોલી, આટલા મોટા ઘરમાં કોઈ રસ્તો ભૂલી જાય તો તેમાં અજીબ શું છે? અર્જુને માથું હલાવ્યું. એકવાર ભૂલવું અજીબ નથી ભાભી, 3 વાર ભૂલવું અજીબ છે. લિવિંગ રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. તે સમયે મને લાગ્યું કે કદાચ મેં જ ઉતાવળમાં બરાબર ન રાખ્યું હોય. અર્જુને મારી તરફ જોયું અને આગળ કહ્યું, મીરાની એક ખૂબ નાની આદત છે. તે ઉપયોગ કર્યા પછી પર્સની ચેન હંમેશા જમણી તરફ બંધ કરે છે. પરંતુ 29 તારીખની સાંજે મેં જોયું કે ચેન ડાબી તરફથી હતી. મેં પૂછ્યું તો તેણે કહ્યું કે કદાચ તે ભૂલી ગઈ હશે. તે સમયે મને પણ કંઈ પાકું નહોતું ખબર. હું સૂન થઈ ગઈ. આટલી નાની વાત જેનું મેં પોતે ધ્યાન નહોતું રાખ્યું તે તેને યાદ હતી. સાવિત્રી માં નારાજ થઈને બોલી, ચેનનું ખસકવું પણ કોઈ પુરાવો હોય છે શું? તું તો એવી રીતે બોલી રહ્યો છે જેમ કે આ ઘર ચોર ચકાવવાનું છે. અર્જુનનો ચહેરો ન બદલાયો. ચેનનું ખસકવું પુરાવો નથી માં, પરંતુ તે એક ઇશારો હતો. ત્યારબાદ તમે વારંવાર તે 2 લાખનો ઉલ્લેખ કર્યો. એટલી વાર જેમ કે તમે ઈચ્છતા હતા કે બધાને યાદ રહે કે તે પૈસા હાજર છે. તે સમયે મને લાગવા માંડ્યું કે કંઈક તો ગડબડ છે. વિક્રમ હસ્યો. તું વાર્તાઓ બનાવવાનું બંધ કર. માની પાસે સુકૂનના પૈસા હતા તો તેમણે બધાને જણાવ્યું. તહેવારમાં આવું કોણ નથી કરતું? અર્જુને પોતાના ભાઈની તરફ જોયું. તેની આંખો તીખી થઈ ગઈ. ભાઈ, જો વાત માત્ર જણાવવાનું હોત તો માં દર વખતે તે પૈસાનો ઉલ્લેખ કરતા મીરાની તરફ ન જોતી. આ સાંભળીને વિક્રમનો ચહેરો ઉતરી ગયો. તે કંઈક કહેવા માંગતો હતો પણ તેની પાસે કોઈ જવાબ નહોતો. અર્જુને જણાવ્યું કે 30ની રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા તેમણે પોતાના મિત્ર રાકેશને ફોન કરીને હોલવેની મિની કેમેરાની રેકોર્ડિંગ ચેક કરવા માટે કહ્યું હતું. તે કેમેરા કોઈની જાસૂસી કરવા માટે નહોતો લગાવવામાં આવ્યો. તે ત્યારે લગાવવામાં આવ્યો હતો જ્યારે ઘરમાંથી પપ્પાની એક ઘડિયાળ ચોરી થઈ ગઈ હતી અને ક્યારેક નહોતી મળી. ફરીથી વાત આવી ઘટના ન બને તેથી અર્જુને કેમેરા હોલવેમાં લગાવી દીધો હતો, જ્યાંથી તેનો રૂમ અને સીડીઓ બંને દેખાતી હતી. મેં તને નહોતું જણાવ્યું. અર્જુને મારી તરફ જોયું. તેનો અવાજ ધીમો થઈ ગયો. કારણ કે હું જાણું છું કે તું ખૂબ સીધી છે અને જલ્દી ગભરાઈ જાય છે. જો તને પહેલાંથી ખબર હોત તો તારી આંખોની એક જરાક બદલાયેલી નજર પણ ષડયંત્ર કરનારને સચેત કરી દેત. આ સાંભળીને મારા આંસુ ફરી વહેવા લાગ્યા. શરૂઆતથી અંત સુધી તેણે ન માત્ર મારા પર વિશ્વાસ કર્યો પણ મારી નબળાઈને પણ સમજી. તે જાણતો હતો કે હું એટલો સારો અભિનય ન કરી શકું. અર્જુને કહ્યું કે દિવાળીની સવારે જ્યારે સાવિત્રી માએ જાણી જોઈને ફરીથી પૈસા મંદિરના ડોરમાં રાખવાની વાત કરી તો તેને ખાતરી થઈ ગઈ કે કોઈ યોજના બનાવવામાં આવી છે. જેથી જ્યારે તે ફોન પર વાત કરવા માટે બહાર ગયો તો અસલમાં તે રાકેશનો મોકલેલો મેસેજ ખોલી રહ્યો હતો. પહેલા વિડીયોમાં કેમેરાનો રેકોર્ડ કર્યું હતું કે જ્યારે હું રસોડામાં હતી, લાલ સાડી પહેરેલી એક સ્ત્રી ઝડપથી હોલવેમાંથી પસાર થઈ મારા રૂમની સામે રોકાઈ, આમ તેમ જોયું અને પછી દરવાજો ખોલીને અંદર ચાલી ગઈ. આ સાંભળીને મારા હૃદય લગભગ અટકી ગયું. લાલ સાડી. દિવાળીના સવારે આ ઘરમાં માત્ર 2 લોકોએ લાલ સાડી પહેર્યું હતું, પ્રિયા અને એક 16 વર્ષની પિતરાઈ બહેન. પરંતુ તે સમયે બહાર બાળકો સાથે રમી રહી હતી. અર્જુને કહ્યું કે પહેલા વિડીયોમાં માત્ર પીઠ દેખાઈ રહી હતી, જે આખા પરિવારની સામે કોઈને દોષી ઠેરવવા માટે પૂરતી નહોતી. તે સ્ત્રી ડ્રેસિંગ ટેબલ પાસે નમી, મારા પર્સમાં એક ગડી નાખી અને જલ્દીથી બહાર નીકળી ગઈ. પ્રિયા અચાનક જોરથી બોલી, જો વિડીયો છે તો બતાવ. આટલી વાતો કેમ બનાવી રહ્યો છે? પરંતુ તેના અવાજમાં હવે પહેલા જેવો આત્મવિશ્વાસ નહોતો. અર્જુને શાંતિથી જવાબ આપ્યો, હું સાફ ફૂટેજની રાહ જોઈ રહ્યો છું. પહેલા વાળામાં માત્ર પીઠ દેખાઈ રહી છે. જો હું તેને જલ્દી બતાવી દે તો તમે કહી દેત કે વિડીયોમાં તમે નથી. પ્રિયા ચૂપ થઈ ગઈ. અર્જુનનો જવાબ સીધો અને તેના બહાના પર પ્રહાર કરી રહ્યો હતો જે તે બનવાની હતી. અર્જુને કહ્યું કે તે રાહ જોઈ રહ્યો હતો કે તે વ્યક્તિ પોતે આત્મવિશ્વાસથી આગળ આવે, પોતે મારું પર્સ ખંખેરે, પોતે પૈસા ઉઠાવે અને પોતાને શોધનાર બનાવે. તે રાહ જોઈ રહ્યો હતો કે આ નાટક તે વળાંક પર પહોંચે જ્યાં વાર્તા બનાવનાર પોતે જ પોતાની ઝાડમાં ફસાઈ જાય. આ કહીને રૂમ એટલો શાંત થઈ ગયો કે મને મારા શ્વાસનો અવાજ સંભળાવા લાગ્યો. બરાબર તે જ ક્ષણે ટેબલ પર રાખેલો ફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર રાકેશનો નવો મેસેજ હતો. અર્જુને તેને ખોલ્યો. સ્ક્રીન પર એક સાફ કરેલો વિડીયો હતો. તે બરાબર તે ફ્રેમ પર રોકાયો હતો જ્યાં લાલ સાડીવાળી સ્ત્રીએ પોતાનો ચહેરો કેમેરાની તરફ થોડો ફેરવ્યો હતો. આખા લિવિંગ રૂમે શ્વાસ રોકી લીધો. અર્જુન પ્લે બટન પર આંગળી રાખી અને પ્રિયા એવી રીતે ઊભી હતી જેમ કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. તેનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો. અર્જુને પ્લે બટન દબાવ્યું અને ફોનની સ્ક્રીન બધાની સામે ફેરવી દીધી. પરંતુ થોડીક સેકન્ડ પછી તેણે ફોન ઉઠાવ્યો અને તેને સીધો લિવિંગ રૂમની દિવાલ પર લટકાવેલા મોટા ટીવી સાથે કનેક્ટ કરી લીધો. મોટી સ્ક્રીન પર રૂમમાં બેઠેલા દરેક તણાવગ્રસ્ત ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. હવે કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. કેમેરા ફૂટેજ બીજા માળના હોલવેથી શરૂ થઈ. સ્ક્રીન પર હું પોતે રસોડામાંથી ફળોની ટોકરી લઈને પસાર થતી દેખાઈ રહી હતી અને હોલવેમાં લાલ સાડી પહેરેલી એક સ્ત્રી દેખાઈ. તે ખૂબ ઝડપથી ચાલી રહી હતી પરંતુ તેની ચાલ સ્વાભાવિક નહોતી લાગી રહી. તે ચાલતા ચાલતા વારંવાર સીડીઓ તરફ જોઈ રહી હતી
અને પછી અમારા રૂમના દરવાજા પર આવીને રોકાઈ ગઈ. બસ તેના ઊભા રહેવાના અંદાજથી જ મારું હૃદય ઠંડુ પડી ગયું. તે સ્ત્રી દરવાજો ખોલીને અંદર ગઈ. કેમેરા રૂમની અંદરનું નહોતું બતાવી શકતો, પરંતુ 1 મિનિટથી પણ ઓછા સમયમાં તે બહાર નીકળી. અર્જુને વિડીયોને ધીમો કર્યો. બરાબર તે જ ક્ષણે જ્યારે તેણે સીડીઓ તરફ જોવા માટે પોતાનો ચહેરો થોડો ફેરવ્યો, પ્રિયાનો ચહેરો સ્ક્રીન પર સ્પષ્ટ દેખાયો. આખા લિવિંગ રૂમમાં જાણે હવા જ પૂરી થઈ ગઈ હોય. મારી કાકી જે ચા પી રહી હતી, તેમનો હાથ હવામાં જ રોકાઈ ગયો. હું પૂરી રીતે કાંપી ગઈ. મને શંકા હતી, ડર હતો. મને શરૂઆતથી જ કંઈ ગડબડ લાગી રહ્યું હતું. જ્યારે પ્રિયાએ એટલી જલ્દી પર્સ ખંખેરી લીધું હતું, પરંતુ પોતાની આંખોથી પોતાની જેઠાણીને છુપાઈને રૂમમાં ઘૂસતા જોઈને હું છતાં પણ સ્તબ્ધ હતી. જે સ્ત્રીએ હમણાં જ મને પાપી કહી હતી, જેણે બધાની સામે પૈસા ફરકાવ્યા હતા, તે જે વ્યક્તિ હતી જેણે તેમને મારા પર્સમાં રાખ્યા હતા. મને તરત રાહત ન અનુભવાઈ. મને બસ ઠંડી લાગી. એ વાતની ઠંડી કે એક ઘરમાં જેને પરિવાર કહેવામાં આવે છે, લોકો એકબીજા વિરુદ્ધ આટલું ઝેરી ષડયંત્ર રચી શકે છે. સાવિત્રીમાં ઊભી થઈ ગઈ. મને લાગ્યું કે તે પ્રિયાને પૂછશે કે તેણે આવું કેમ કર્યું, પરંતુ ના. તેમનું પહેલું વાક્ય અર્જુન પર ચીઝ પાડવાનું હતું. તે ઘરમાં કેમેરો લગાવ્યો અને કોઈને જણાવ્યું નહીં. તું આ ઘરને પોતાની જ લોકોની જાસૂસી કરવાની જગ્યા સમજે છે. હું તેમને અવિશ્વાસથી જોતી રહી. મારા પર્સમાં પૈસા પ્રિયાએ રાખ્યા હતા. મને હમણાં જ બધાની સામે થપ્પડ મારવામાં આવ્યો હતો. અને જે વાતની તેમને સૌથી વધારે ચિંતા હતી તે હતી કે અર્જુને કેમેરા કેમ લગાવ્યો. અર્જુન ઠંડો હસ્યો. તે હાસ્યએ સાવિત્રીમાનો ચહેરો વધુ બગાડી દીધો. તેણે કહ્યું, જો આ કેમેરા ન હોત તો આજે તમારી વહુ ખરેખર ચોર બની ગઈ હોત. ત્યારે શું તમે પૂછતા કે કોણ કોની જાસૂસી કરી રહ્યું હતું? સાવિત્રીમાનું મોં ખુલ્લું રહી ગયું. પરંતુ તે કંઈ કહે તે પહેલા વિક્રમ આગળ વધ્યો. તેણે અર્જુનનો ફોન છીનવવાની કોશિશ કરી. તેની આંખો લાલ હતી. અહીં લાવ, તને મારી પત્નીનો વિડીયો બનાવવાની મંજૂરી કોણે આપી? અર્જુન ઝડપથી પાછળ હટ્યો. એક હાથથી ફોન બચાવ્યો અને બીજાથી વિક્રમને પાછળ ધકેલી દીધો. વિક્રમ લથડાઈને ટેબલ સાથે અથડાયો અને કેટલાક કવર જમીન પર પડી ગયા. અર્જુને સીધું પોતાની ભાઈની આંખોમાં જોયું. તેનો અવાજ ગહેરો થઈ ગયો. નાટક બંધ કર ભાઈ. તમારી પત્નીએ મારી પત્નીના પર્સમાં પૈસા રાખ્યા. તમે તેને એક સવાલ ન પૂછ્યો અને સીધા પુરાવા નષ્ટ કરવા ચાલ્યા આવ્યા. કઈ વાતથી ડરી રહ્યા છો તમે? આ સવાલ સાંભળીને વિક્રમ ચૂપ થઈ ગયો. તેનો ચહેરો લાલ થઈ ગયો, પરંતુ હવે તે પહેલાની જેમ જોરથી બોલી નહોતો શકતો. પ્રિયા રૂમની વચ્ચે ઊભી હતી. તેના હોઠ કાંપી રહ્યા હતા અને પછી અચાનક તે રડી પડી. આંસુ એટલી ઝડપથી વહી રહ્યા હતા જેમ કે આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા સાવિત્રીમાના પગમાં પડી ગઈ. તેમના પગ પકડી લીધા અને સિસકતા કહ્યું, માં, મેં જાણી જોઈને નહોતું કર્યું. હું તો બસ મીરાને ડરાવવા માંગતી હતી. મને નહોતી ખબર કે વાત આટલી વધી જશે. આખા રૂમમાં હલચલ મચી ગઈ. ડરાવવું? કોઈના પર્સમાં પૈસા રાખીને, આખા ઘરની સામે તલાશી કરાવીને, સાસુથી થપ્પડ પડાવીને અને પોલીસ બોલાવવાની ધમકી આપીને ડરાવવું? મારી કાકીએ જોરથી ચાનો કપ ટેબલ પર મૂક્યો. તેમનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. આ કેવું ડરાવવું છે જે કોઈને વર્ષના પહેલા દિવસે ચોર બનાવી દે? પ્રિયા વધુ જોરથી રડવા લાગી, પરંતુ હવે તેના રડવાના અવાજ પર કોઈને દયા નહોતી આવી રહી. હું પ્રિયાને જોઈ રહી હતી. મારું ગળું કડવું થઈ ગયું હતું. જો અર્જુન ન હોત, જો આ કેમેરા ફૂટેજ ન હોત, તો તે શું આવી રીતે ઘૂંટણ પર બેસીને માફી માંગતી કે ત્યાં જ ઊભી રહીને મને ચોર કહેતી રહેતી અને મને દિવાળીના દિવસે પોલીસ સ્ટેશન મોકલી દેતી? અર્જુન હજી રોકાયો નહોતો. તેણે રિમોટ ઉઠાવ્યો અને વિડીયોને લગભગ 15 મિનિટ પાછળ કર્યો. બધા લોકો આગળ જુઓ. આટલી જલ્દી તેની વાતો પર વિશ્વાસ ન કરો. સ્ક્રીન પર ફરીથી બીજા માળની સીડીઓ દેખાઈ. આ વખતે પ્રિયા એક મોટો ફૂલદાનની પાછળ છુપાઈને ઊભી હતી. સાવિત્રીમાં બહાર પૂજા ઘરની બહાર નીકળી. તેમના હાથમાં એક બંડલ હતું. બંનેએ ઘણીવાર વાતો કરી. કેમેરા અવાજ રેકોર્ડ કરી શક્યો નહીં, પણ જે તસવીરો તે રૂવાડા ઊભા કરી દે તેવી હતી. બંને વારંવાર નીચે ઘર તરફ જોઈ રહ્યા હતા અને પછી સાવિત્રીમાએ પોતે જ બંડલ તે પ્રિયાને આપ્યું. આ વખતે કાનમાં ગણગણાટ વધુ તેજ થઈ ગયો. એક સંબંધીએ કહ્યું, એનો અર્થ એ છે કે આમાં સાસુ પણ સામેલ છે. બીજાએ માથું હલાવ્યું. દિવાળીના દિવસે પોતાની જ નાની વહુને વિરુદ્ધ આ કાવતરું ખૂબ જ ખરાબ કર્યું. સાવિત્રીમાનો ચહેરો સફેદ પડી ગયો હતો, પણ તે હજી પણ અકળતાથી બોલી, હું તો બસ એ પારખવા માંગતી હતી કે તે ઈમાનદાર છે કે નહીં. આ ઘરની વહુને ખરી ઉતરવું પડે છે. દરેક પરીક્ષા પાસ કરવી પડે છે. અર્જુને જોરથી રિમોટ ટેબલ પર પછાડ્યું. સૂકા અવાજથી બધા ચોંકી ગયા. તેણે પોતાની માને જોઈ. તેની આંખો ગુસ્સાથી લાલ હતી. પરીક્ષા? કોઈને ચોર જણાવીને અને આખા ખાનદાનની સામે થપ્પડ મારીને પરીક્ષા લેવાય છે? માં, તમને આ કોઈ રમત લાગે છે? જો મારી પાસે પુરાવો ન હોત તો શું તમે મારી પત્નીને જિંદગીભર માટે ચોરનું કલંક આપવાના હતા? સાવિત્રીમાએ હોઠ ભીડી લીધા. કોઈ જવાબ ન આપ્યો. પ્રિયા ફ્લોર પર ઘૂંટણીએ બેસીને રડી રહી હતી. ઠીક તે તણાવપૂર્ણ માહોલમાં બહાર ગેટ પર એક મોટરસાયકલના જોરદાર બ્રેક લાગવાનો અવાજ આવ્યો. બે અજાણ્યા માણસો એક કાળી બાઇક પરથી ઉતર્યા. તેમના કપડાં ઘેરા રંગના હતા. કાંડા પર ટેટુ હતા અને તેમની નજરો સીધી ઘરની અંદર જોઈ રહી હતી. તેમાંથી એકે સ્પષ્ટ અવાજમાં પૂછ્યું, વિક્રમભાઈ, આ ઘેર છે? આ અવાજ સાંભળતા જ વિક્રમનું શરીર અકળ થઈ ગયું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને ટેબલને પકડેલા તેના હાથ ધ્રુજવા લાગ્યા. તે બંને માણસો સીધા ગેટથી અંદર આવી ગયા.
જાણે કે આ કોઈ બીજાનું નહીં પણ તેમનું પોતાનું જ ઘર હોય. આગળવાળો માણસ થોડો જાડો હતો, ગળામાં જાડી સોનાની ચેન હતી અને હાથમાં કેટલાક કાગળ હતા. પાછળવાળો લાંબો અને પાતળો હતો, જેણે કાળી જેકેટ પહેરી હતી. તેની નજરો પૂરા રૂમમાંથી થતી વિક્રમ પર આવીને રોકાઈ ગઈ. કોઈએ પરિચય આપવાની જરૂર નહોતી. વિક્રમનો ચહેરો જોઈને હું સમજી ગઈ કે તે લોકો દિવાળીની શુભેચ્છાઓ આપવા નહોતા આવ્યા. જાડા માણસે આંગણાના વચ્ચે ઊભા રહીને જોરથી કહ્યું, વિક્રમ ભૈયા ક્યાં છે? આજે છેલ્લી તારીખ છે. ઘરમાં બેઠેલા બધા લોકો હેરાન થઈને એકબીજાને જોવા લાગ્યા. સાવિત્રીમાં જલ્દીથી બહાર નીકળી ચહેરા પર એક ખોટું સ્મિત લાવવાની કોશિશ કરતા બોલી, તમે લોકો વિક્રમને કયા કામથી શોધી રહ્યા છો? બહાર આવીને વાત કરી લો. આજે ઘરમાં મહેમાન છે. વિક્રમ જાણે ઊંઘમાંથી જાગ્યો હોય, જલ્દીથી બહાર ભાગ્યો અને તે માણસને ગેટ તરફ ખેંચવા લાગ્યો. શેટ્ટીભાઈ, બહાર વાત કરીએ. આજે ઘરમાં બહુ લોકો છે. પણ શેટ્ટી નામના તે માણસે વિક્રમનો હાથ ઝટકી દીધો. તેના અવાજમાં ગુસ્સો હતો. શું વાત બહાર કરીએ? દેવું લીધું છે તો ચૂકવ. 3 મહિનાથી તું મને ટાળી રહ્યું છે. કાલે તું કહ્યું હતું કે આજે સવારે પાકા પૈસા મળી જશે. ક્યાં છે પૈસા? દેવું લીધું તો ચૂકવ. આ સાંભળતા જ પૂરા લિવિંગ રૂમમાં સનસની ફેલાઈ ગઈ. સાવિત્રીમાં ગભરાઈને સંબંધીઓ તરફ વળી અને ખોટું હસીને બોલી, કંઈ નહીં, વિક્રમના બિઝનેસ પાર્ટનર છે. વર્ષના અંતે પૈસા માટે થોડી ઉતાવળમાં છે. પણ તે માણસે તેમને વધુ નાટક ન કરવા દીધું. તે સીધો લિવિંગ રૂમમાં આવ્યો. કાગળોને ટેબલ પર ધબ દઈને પછાડ્યા, જેનાથી બચેલા કવરો ધ્રુજી ઉઠ્યા. કેવો બિઝનેસ? 5 લાખ ઉધાર લીધા છે. 3 મહિનાથી 1 રૂપિયાનું વ્યાજ પણ બરાબર નથી આપ્યું. અને આજે દરવાજો બંધ કરીને દિવાળી મનાવી રહ્યા છો. તેણે એક શબ્દ સાફ સાફ કહ્યું. કોઈની પરવા કર્યા વિના જે માહોલ પહેલાથી તણાવપૂર્ણ હતો, હવે તેમાં એક વધુ મોટો પથ્થર ફેંકી દેવામાં આવ્યો હતો. બધા શૂન્ય રહી ગયા હતા. હું અર્જુન તરફ વળી. હવે મને સમજાયું કે તે શરૂઆતથી જ આટલો શાંત અને ખતરનાક કેમ લાગી રહ્યો હતો. આ માત્ર મને અપમાનિત કરવાનું એક નાટક નહોતું. આ કોઈ ખૂબ મોટી અને ગંદી વસ્તુ સાથે જોડાયેલું હતું, જેને ખૂબ સાવધાનીથી છુપાવવામાં આવી રહ્યું હતું. અર્જુને વિક્રમને જોયો. તેનો અવાજ ઠંડો થઈ ગયો. તો આ અસલી કારણ છે, માં અને પ્રિયા ભાભી, કે તમે મારી પત્ની સાથે આ બધું કર્યું? વિક્રમે ચીસ પાડ્યો, જાણે કે તે પોતાના અવાજને દર્દથી છુપાવવા માંગતો હોય. તને શું ખબર છે? મારા મામલામાં દખલ ન કર. અર્જુન એક ડગલું આગળ વધ્યો. મારી સામે ઢાલ બનીને દખલ ન કર. તમે તમારી પત્નીને મારા પત્નીના પર્સમાં પૈસા મૂકવા દીધા. માને તેને થપ્પડ મારવા દીધી અને તેને આખા ખાનદાનની સામે ચોર બનાવવાની કોશિશ કરી. અને તમે કહો છો કે દખલ ન કરું? સાવિત્રીમાં ચીખી. અર્જુન, ચૂપ થઈ જા. શું તું ઈચ્છે છે કે ઘરની વાત બહારવાળા સાંભળે? અર્જુન તેની મા તરફ વળ્યો. તેની આંખોમાં દર્દ હતું, પણ હવે કોઈ નરમાશ નહોતી. માં, તમને બહારવાળા સાંભળવાનો ડર છે, પણ તમને એ વાતનો ડર નહોતો કે આખું ખાનદાન મારી પત્નીને બેઇજ્જત થતી જોશે. તમે તેને ચોર બનાવવા માંગતા હતા, જેથી અમે ઘર છોડીને ચાલ્યા જઈએ અને આ ઘરની મુસીબતોથી દૂર થઈ જઈએ, ખરું ને? એક કાંકી ચોંકીને ઊભી થઈ ગઈ. અર્જુન, બેટા, તું શું કહી રહ્યો છે? કેવું ઘર? અર્જુને બીજી મંજિલ તરફ ઇશારો કર્યો. આ ઘર જેને માં વિક્રમ ભૈયાનું દેવું ચૂકવવા માટે છુપી રીતે વેચી રહી છે. પણ કારણ કે મેં પણ તેને ઠીક કરાવવામાં પૈસા લગાવ્યા છે, ઘરના સામાનમાં મારો પણ હિસ્સો છે, એટલે તેને શાંતિથી વેચવા માટે પહેલાં મારી પત્નીને બદનામ કરવી જરૂરી હતી, જેથી અમે પોતે જ અહીંથી ચાલ્યા જઈએ. બકવાસ! સાવિત્રીમાં ચીખી. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. તમે વડીલો સાથે વાત કરવાની તમીઝ ભૂલી ગયા છો. હું તમારી માં છું. હું ઘર વેચું કે ન વેચું, મને તમને જણાવવાની જરૂર નથી. એક મોટા કાકાએ તરત પૂછ્યું, સાવિત્રી, શું તું ખરેખર ઘર વેચી રહી છે? અમને તો કોઈએ જણાવ્યું જ નહીં. સાવિત્રી માની બોલતી બંધ થઈ ગઈ. બસ તે એક પળની ચૂપકીથી બધાને એ સમજાવવા માટે પૂરતી હતી કે અર્જુન ખોટું નહોતું બોલી રહ્યો. વિક્રમને લાગ્યું કે ચારે બાજુથી ઘેરાઈ ગયો છે, તો તે અચાનક અર્જુન તરફ મુક્કો લઈને દોડ્યો. હું ચીખી, પણ અર્જુન ઝડપથી હટી ગયો. વિક્રમ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને ટેબલ પર જઈ પડ્યો, જેનાથી મીઠાઈઓ, મેવા અને ચાના કપ ફ્લોર પર વેરવિખેર થઈ ગયા. દિવાળીની સવારનો તે સુંદર નજારો હવે એક યુદ્ધના મેદાન જેવો લાગી રહ્યો હતો. પ્રિયા તે વખતે પોતાના નાના બાળકને ખોળામાં લઈને રડી રહી હતી. વિક્રમજી મજબૂરીમાં હતા, ત્યારે જ તેમણે દેવું લીધું. તે ઘરના મોટા દીકરા છે, તેમના પર બહુ દબાણ છે. અર્જુન, તું એક વાર તારા ભાઈ ભાભી પર રહેમ કર. અર્જુન તેની તરફ વળ્યો અને સવારથી પહેલીવાર તેના અવાજમાં ગુસ્સો હતો. મજબૂર હતા એટલે પોતાની ઇજ્જત બચાવવા માટે કોઈ બીજાને ચોર બનાવી દીધો. મજબૂર હતા એટલે મારી પત્નીને પૂરા ઘરની સામે થપ્પડ ખાવા દીધી. શેઠી જે પાસે જ ઊભો હતો અચાનક હસી પડ્યો. કેવું દબાણ! હું જણાવું છું બધાને. વિક્રમે આ પૈસા બિઝનેસ માટે નહોતા લીધા. છેલ્લા 6 મહિનાથી તે ઓનલાઈન સટ્ટાબાજીમાં પૈસા લગાવી રહ્યો છે. એક પછી એક હારતો જઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે મારા પગમાં પડીને મહેનત માગી રહ્યો હતો. કહી રહ્યો હતો કે આજે સવારે પાક્કા પૈસા મળી જશે. અને અહીં જુઓ, પરિવાર સાથે દિવાળી મનાવી રહ્યો છે. પૂરા લિવિંગ રૂમમાં સનસની ફેલાઈ ગઈ. સાવિત્રીમાં મૂર્તિની જેમ ઊભી રહી ગઈ. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને વિક્રમે માથું ઝુકાવી લીધું. કોઈની તરફ જોવાની હિંમત ન થઈ. મેં અર્જુન તરફ જોયું. મારા હાથ હજી પણ ડરથી ધ્રુજી રહ્યા હતા, પણ હવે હું સમજી ગઈ હતી. મારી વિરુદ્ધ આ ઝાડ માત્ર એક ચોરી છુપાવવા માટે નહોતી. આ એક એવા ઘરની ઇજ્જત બચાવવા માટે छिपाવવામાં આવી હતી, જે અંદરથી પૂરી રીતે પોકળ થઈ ચૂક્યું હતું.
દેવાદારની વાત સાંભળીને લિવિંગ રૂમમાં જાણે કોઈએ ઠંડુ પાણી ફેંકી દીધું હોય. થોડી મિનિટો પહેલાં સાવિત્રીમાં મારા ઉપર ચીસો પાડી રહી હતી અને 5 લાખ માટે પોલીસને બોલાવવાની ધમકી આપી રહી હતી. અને હવે દિવાળીના દિવસે આખા ખાનદાનની સામે બધાને ખબર પડી ગઈ હતી કે તેમના મોટા દીકરાએ સટ્ટાબાજી માટે 5 લાખનું દેવું લઈ રાખ્યું છે. તે સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરિવારનો મુખોટો જેને તે વર્ષોથી બનાવી રહી હતી એક જ સવારમાં તૂટીને વેરવિખેર થઈ ગયો હતો. સાવિત્રીમાં થોડી પળ સૂન થઈ ઊભી રહી. પછી અચાનક તેમનો અવાજ બદલાઈ ગયો. હવે તે ચીસ નહોતી પાડી રહી. તે અર્જુન તરફ વળી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, જાણે કે આ બધું પહેલાંથી જ નક્કી હોય. અર્જુન બેટા, કંઈ પણ થાય, તે તારો મોટો ભાઈ છે, તું નાનો છે. શું તું તારા ભાઈને મળતો જોઈ શકે છે? તેણે ભૂલ કરી છે, હું જાણું છું, તેણે ભૂલ કરી છે, પણ લોહીનો સંબંધ છે. તું તેને એકલો ન છોડી શકે. હું તેમને જોઈને હેરાન હતી. આ એ સ્ત્રી હતી જેણે મને થપ્પડ મારી હતી, મને ચોર કહી હતી, અને હવે તે એવી રીતે રડી રહી હતી જાણે કે દુનિયાની સૌથી બિચારી વ્યક્તિ હોય. પ્રિયાએ પોતાની સાસુને આ કહેતા સાંભળ્યા તો તે પણ તરત અર્જુન પાસે આવી ગઈ. તે તેના પગમાં પડી ગઈ અને રડતા રડતા બોલી, ભાઈ સાહેબ, આ વખતે અમારા પરિવારને બચાવી લો. મારું બાળક નાનું છે. શું તમે ઈચ્છો કે તે પોતાના પિતાને ગુમાવી દે? હું જાણું છું, મારાથી ભૂલ થઈ. હું ખૂબ મજબૂર હતી એટલે મેં આવું કર્યું. હું અર્જુનની પાછળ ઊભી થઈ. મારું મન બેચેન હતું. પહેલાં પણ અર્જુન ઘણીવાર ચૂપચાપ પોતાના ભાઈની મદદ કરી હતી. એકવાર વિક્રમને બિઝનેસમાં ખોટ ગઈ તો અર્જુને પૈસા આપ્યા. એકવાર તેણે કહ્યું કે બાળકની સ્કૂલ ફી માટે પૈસા ઓછા પડી રહ્યા છે તો અર્જુને પૈસા મોકલ્યા. મને બધું ખબર હતી, પણ હું તેને પરિવારનો મામલો સમજીને ક્યારેય કંઈ નહોતી બોલી. એટલે આ વખતે મને ડર હતો કે અર્જુન ફરીથી પીગળી જશે. પણ આ વખતે અર્જુને ન તો પ્રિયાને ઊભી કરી અને ન તો પોતાની માને તે રીતે જોયું જેમ તે હંમેશા જોતો હતો. તેણે બસ એક એક કરીને બધાને ઠંડી નજરોથી જોયા. પછી તેણે એક એવો સવાલ પૂછ્યો જેનાથી પૂરા રૂમની બોલતી બંધ થઈ ગઈ. જો આજે કેમેરા ખરાબ હોત તો શું થાત? કોઈએ જવાબ ન આપ્યો. પ્રિયાનું રડવું પણ એક પળ માટે રોકાઈ ગયું. અર્જુને પોતાના ગંભીર અવાજમાં કહેવાનું ચાલુ રાખ્યું, જો આજે કેમેરા પર કંઈ રેકોર્ડ ન કરી શકતો તો મારી પત્ની ચોર બની જાત. માં તેને થપ્પડ મારી ચૂકી હતી. વિક્રમ ભૈયા પોલીસ બોલાવવાના જ હતા. પ્રિયા ભાભીએ આખા ખાનદાનની સામે પૈસા લહેરાવ્યા હતા. તે વખતે મારી પત્નીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતી. આખું ખાનદાન તેને ચોર કહેતું અને તમારો પરિવાર સાફ સુથરો બચી જાત, ખરું ને? સાવિત્રીમાનું ગળું રૂંધાઈ ગયું. તેમની આંખો લાલ હતી, પણ તેમાં પોતાના દીકરાની આંખોમાં જોવાની હિંમત નહોતી. પ્રિયાએ માથું ઝુકાવી લીધું. વિક્રમ, જે અત્યાર સુધી ચૂપ હતો, હવે સહન ન કરી શક્યો. તેણે કપાળ પરથી પરસેવો લૂછ્યો. તે બહુ બોલી ચૂક્યો. હું તારો મોટો ભાઈ છું. તે મેં ભૂલ કરી તો કરી. આ મામલો છે. હું નાનો થઈને તારા ભાઈને બહારવાળાઓના હાથે બેઇજ્જત થતો જોશે. આટલો પથ્થર દિલ ન બન. અર્જુન ફીકી હસી હસ્યો. તે હાસ્યાને વિક્રમને ચૂપ કરાવી દીધો. તમે દિવાળીની સવારે મારી પત્નીને બરબાદ કરવાનું કાવતરું રચ્યું અને હવે તમે ભાઈ ભાઈના સંબંધની દુહાઈ આપી રહ્યા છો. તમે દેવું લીધું. તમે ચૂકવો. લોહીના સંબંધનો વાસ્તો આપીને કોઈ બીજાને તમારી ગંદકી ન ખસેડો. શેટ્ટી જે પાસે ઊભો હતો હવે બોલ્યો, વળી મને પણ અજીબ લાગ્યું હતું. કાલે અમ્માજીએ મને ફોન કર્યો હતો. કહ્યું હતું કે આજે સવારે બરાબર સમય પર આવી જજો. પૈસા જરૂર મળી જશે. તેમણે એ પણ કહ્યું હતું કે ઘરમાં બહુ લોકો હશે. તેમનો નાનો દીકરો બહુ ઇજ્જતદાર છે. તે પોતાની મા અને ભાઈને બેઇજ્જત નહીં થવા દે. આ વાક્ય સાવિત્રીમાના ચહેરા પર બીજા થપ્પડની જેમ પડ્યું. બધા લોકો એક સાથે તેમની તરફ જોવા લાગ્યા. સાવિત્રીમાં એક ડગલું પાછળ હટી. તેમનો ચહેરો ક્યારેક સફેદ થઈ રહ્યો હતો, ક્યારેક લાલ. અર્જુને પોતાની માને ઘણીવાર સુધી જોઈ અને પછી ધીમે ધીમે પૂછ્યું, તમે પૈસા ક્યાંથી લાવવાના હતા માં? તે હોઠ હલાવી રહી હતી, પણ કંઈ બોલી નહોતી શકતી. અર્જુને ફરી પૂછ્યું. આ વખતે તેના અવાજમાં વજન હતું. તમે 5 લાખ ક્યાંથી ચૂકવતા જો તમે મને મજબૂર કરવાનો ઈરાદો ન રાખતા હોત? સાવિત્રીમાં હવે પૂરી રીતે ઘેરાઈ ચૂકી હતી. આંસુ હજી પણ વહી રહ્યા હતા, પણ તેમની આંખોમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ હતી. મેં તો બસ, તે હકલાવા લાગી, મેં તો બસ વિચાર્યું હતું કે જો મીરા પર ચોરીનો આરોપ લાગશે તો તમે લોકો પોતે જ ઘર છોડીને ચાલ્યા જશો. ત્યારે આ ઘર વેચવું સહેલું થઈ જાત, કોઈ અડચણ ન હોત. આ કહેતા કહેતા તેમને અહેસાસ થયો કે તે શું બોલી ગયા છે, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. આખું લિવિંગ રૂમ સૂન થઈ ગયું હતું. એક કાકીએ મોઢા પર હાથ રાખીને કહ્યું, હે ભગવાન, સાવિત્રી, તું ખરેખર આવું વિચારી રહી હતી? હું ત્યાં જ જામી ગઈ. જો કે મને અંદાજ આવી ગયો હતો કે આની પાછળ કંઈક બહુ મોટું છે, પણ ખુદ સાવિત્રીમાના મોઢેથી આ સાંભળીને મારું દિલ દર્દથી સંકોચાઈ ગયું. તો તે માત્ર મારા પર ચોરીનો આરોપ લગાવવા નહોતા માગતા, તે મારી ઇજ્જતને તાર-તાર કરવા માગતા હતા, જેથી અમે આ ઘરમાં રહેવા લાયક ન બચીએ. જ્યારે મારા પર ચોરીનું કલંક લાગે, જ્યારે સંબંધીઓ મારાથી નફરત કરે, ત્યારે પોલીસનું ચક્કર લાગે, તો હું અને અર્જુન અપમાનના બોજ નીચે દબાઈને ઘર છોડવા મજબૂર થઈ જઈએ અને પછી તે સરળતાથી ઘર વેચીને વિક્રમનું દેવું ચૂકવે અને પોતાની મોટી ઇજ્જત બચાવી લે. અર્જુને પોતાની મુઠ્ઠી ભીંસી. મેં જોયું કે તેની નસોમાં લોહી દોડી રહ્યું હતું. તેની આંખો સવારથી પહેલીવાર લાલ થઈ ગઈ હતી. તેણે સાવિત્રી માને જોયું. હવે તેની આંખોમાં એક દીકરાનું દર્દ નહોતું, પણ એક એવા પતિનો ગુસ્સો હતો
જેણે પોતાની આંખોથી પોતાના પરિવારને પોતાની પત્નીથી ઇજ્જતનો સોદો કરતા જોયો હતો. તેણે ખૂબ ધીમે ધીમે કહ્યું, એક એક શબ્દ પથ્થરની જેમ ભારે. માં, તમને મારી પત્નીની ઇજ્જત વિક્રમ ભૈયાના 5 લાખના દેવા કરતાં પણ સસ્તી લાગી. સાવિત્રીમાં ધ્રુસકે રડવા લાગી. પણ આ વખતે કોઈ તેમને સાંભળવા માટે આગળ ન આવ્યું. વિક્રમે માથું ઝુકાવી લીધું. પ્રિયાએ અર્જુનના પગ છોડી દીધા અને સંબંધીઓ પર બસ ચૂપચાપ એકબીજાને જોતા રહ્યા. હું મારા પતિની પાછળ ઊભી હતી. આંસુ સતત વહી રહ્યા હતા. પણ તે દિવસે પહેલીવાર હું ડરથી નહોતી રડી રહી. હું એટલા માટે રડી રહી હતી કે આખરે કોઈએ તો કહી દીધું હતું કે જે હું કહેવા માંગતી હતી પણ કહી નહોતી શકી. વિક્રમ થોડીવાર ચૂપચાપ ઊભો રહ્યો. કદાચ તે પણ સમજી ગયો હતો કે હવે તે મારા પર આરોપ ન નાખી શકે, ન જ ભાઈ હોવાનો વાસ્તો આપીને અર્જુનને ઝુકાવી શકે. તેમના કપાળ પરથી પરસેવો વહી રહ્યો હતો. તેણે દેવાદારને જોયો, પોતાની માને, પછી પ્રિયાને, અને તે જ પડે મેં વિક્રમની આંખોમાં એક ખૂબ જ ક્રૂર ચમક જોઈ. આ એક એવા પતિની નજર નહોતી જે પોતાની પત્નીને બચાવવા માંગતો હોય, પણ એક એવા જુગારીની નજર હતી જે હારવા પર પોતાનો છેલ્લો દાવ ચાલી રહ્યો હોય. તેણે અચાનક પ્રિયા તરફ આંગળી ઉઠાવી. તેનો અવાજ ફાટેલો હતો પણ ખૂબ ઊંચો હતો. આ બધું આનો જ પ્લાન હતો. મેં આવું કંઈ નહોતું ઈચ્છ્યું. શરૂઆતથી અંત સુધી આ અને માં અંદરો અંદર વાત કરી રહ્યા હતા. મને તો પછીથી ખબર પડી. આખો રૂમ સૂન થઈ ગયો. પ્રિયા જે ફ્લોર પર ઘૂંટણીએ બેઠી હતી અચાનક માથું ઊંચકીને તેને જોવા લાગી. તેનો ચહેરો હજી પણ આંસુઓથી ભીનો હતો, પણ તેની આંખોમાં હવે દયા નહીં પણ નફરત હતી. શું કહ્યું તે? ફરીથી બોલ. વિક્રમે થૂક ગળ્યું પણ હજી પણ અકળતાથી બોલ્યો, મેં સાચું કહ્યું. તું મીરાથી નફરત કરે છે. તને ડર હતો કે જો તે અહીં રહેશે તો પછીથી ઘરનું વહેંચણી થશે, એટલે તે તેના પર્સમાં પૈસા મૂકવાનું નાટક કર્યું. પ્રિયા હસી પડી. એક અજીબ ડરામણી હસી. તેના હાથના સહારે ઊભી થઈ. તેની લાલ સાડી સંકોચાઈ ગઈ હતી અને વાળ ખુલી ગયા હતા. વિક્રમ, તું એક પડી ગયેલો માણસ છે. તે જ કહ્યું હતું કે વાતને મોટી બનાવવી પડશે, ત્યારે તે ઘર છોડીને જશે. તે જ કહ્યું હતું કે જો હું આ કરીશ તો માં મને બચાવી લેશે. સાવિત્રીમાં ચીખી. પ્રિયા, ચૂપ થઈ જા. પણ હવે પ્રિયા તે સંસ્કારી વહુ નહોતી રહી. તે પોતાની સાસુ તરફ વળી અને સીધું તેમની તરફ આંગળી ઉઠાવી. તમે પણ કંઈ દૂધની ધોયેલી નથી. તમે જ મને પૈસા આપ્યા હતા. તમે જ કહ્યું હતું કે મીરાના પર્સમાં રાખીને બધાની સામે તલાશી લઈ લઉં. તમે કહ્યું હતું કે દિવાળીના દિવસે ચોરીનો આરોપ લાગશે તો તે આ ઘરમાં મોઢું દેખાડવા લાયક નહીં રહે. પૂરા લિવિંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં જોયું કે કેટલાક સંબંધીઓ હવે સાવિત્રી માને એક અલગ જ નજરથી જોઈ રહ્યા હતા. હવે તેમની નજરોમાં સન્માન નહીં પણ ડર અને ધૃણા હતી. એક મોટા કાકા જે અત્યાર સુધી ચૂપ હતા હવે સહન ન કરી શક્યા. તે લાકડીના સહારે ઊભા થયા. દિવાળીના દિવસે પોતાની જ વહુ વિરુદ્ધ કાવતરું રચે છે. તમને લોકોને કોઈ શરમ છે? કોઈની ઇજ્જતના સોદો કરો છો. વિક્રમે જોયું કે મામલો બગડી રહ્યો છે તો તે પ્રિયાનો હાથ પકડીને તેને પાછળ ખેંચવા લાગ્યો. ચૂપ થઈ જા. તું શું ઈચ્છે છે કે અમે બધા બરબાદ થઈ જઈએ? પ્રિયાએ તેનો હાથ ઝટકી દીધો. તેના નખ વિક્રમના કાંડા પર એક લકીર ખેંચી ગયા. બરબાદ થવું છે તો બધાની સાથે થઈશું. તે દેવું લે. તું સટ્ટો રમે. તું બહાર મોઢું કાળું કરે અને બધો આરોપ મારા પર નાખવા માંગે છે. હું એકવાર બેવકૂફ બની વારંવાર નહીં બનું. બંને પતિ પત્ની ત્યાં જ એકબીજા સાથે લડવા લાગ્યા, ગળો દેવા લાગ્યા. તેમનું નાનું બાળક તેમને લડતા જોઈને જોર જોરથી રડવા લાગ્યું. તે વેરવિખેર માહોલમાં તેના રડવાનો અવાજ દિલ ચીરી રહ્યો હતો. મારી કાકીએ ગુસ્સાથી ટેબલ પર હાથ પછાડીને કહ્યું, બસ કરો. આ ઘર છે કે પાગલખાનું? કેટલાક સંબંધીઓ વિક્રમને ખેંચવા લાગ્યા અને સાવિત્રીમાં પ્રિયાને. પણ પ્રિયા જાણે પાગલ થઈ ગઈ હતી. તેણે સાવિત્રીમાના હાથ એટલા જોરથી ઝટકા કે તે લથડીને ખુરશી પર પડી ગઈ. સાવિત્રીમાં પોતાની છાતી પકડીને બેસી ગઈ. તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. પણ આ વખતે બહુ ઓછા લોકો તેમને સાંભળવા આવ્યા. કદાચ બધા સમજી ગયા હતા કે તેમના આંસુ અને તેમની વાતો બધું એક ક્રૂર કાવતરાનો હિસ્સો હતી. હું અર્જુનની પાછળ ઊભી હતી. મારું પૂરું શરીર ઠંડુ પડી ગયું હતું. જે સ્ત્રીએ મને દરરોજ શીખવ્યું હતું કે વહુએ ધીરજ રાખવી જોઈએ, ઘરની ઇજ્જત બચાવવી જોઈએ, તેણે જ મારી ઇજ્જતને દાવ પર લગાવી દીધી હતી. ઠીક તે જ સમયે શેટ્ટી જે પાસે ઊભો હતો હસી પડ્યો. તેને ટેબલ પરથી એક કાજુ ઉઠાવ્યો અને ફેરવતા ફેરવતા બોલ્યો, સવારે તો અમાજીએ ફોન કરીને કહ્યું હતું કે અમે લોકો થોડી ભીડ સાથે આવીએ જેથી નાના દીકરાને ડર લાગે અને તે પૈસા આપી દે. આ વાક્ય સાંભળતા જ રૂમમાં બધા અવાજો બંધ થઈ ગયા. સાવિત્રીમાએ માથું ઊંચક્યું. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. વિક્રમ પણ રોકાઈ ગયો અને પ્રિયા જે રડી રહી હતી તે પણ ચૂપ થઈ ગઈ. અર્જુને તે માણસને ધીમે ધીમે પૂછ્યું, તમે શું કહી રહ્યા છો? સાફ સાફ જણાવો. શેટ્ટીએ ખભા ઉછાળ્યા. અમાજીએ કહ્યું હતું કે આજે ઘરમાં બહુ સંબંધીઓ હશે. જો અમે સાચા સમય પર આવીશું તો વિક્રમ પર દબાણ બનશે અને અર્જુન ભૈયા પોતાની માં અને ખાનદાનની ઇજ્જત બચાવવા માટે પૈસા આપી દેશે. તેમણે એ પણ કહ્યું હતું કે તમારી નોકરી સારી છે, તમે તમારી માને ખૂબ પ્રેમ કરો છો અને તમારા ભાઈને એકલો નહીં છોડો. તેના દરેક શબ્દે સચ્ચાઈનું છેલ્લું પળ પણ ઉખાડી દીધું હતું. મેં સાવિત્રી મા તરફ જોયું. તેમનામાં ન તો મારી તરફ જોવાની હિંમત હતી ન અર્જુન તરફ. તો માત્ર મને ફસાવાનું કાવતરું નહોતું, પણ દેવાદારોને પણ સાચા સમય પર બોલાવવામાં આવ્યા હતા. તે સંબંધીઓનું દબાણ, મારી બદનામી અને અર્જુનની ઇજ્જત, આ બધાનો ઉપયોગ કરીને તેને વિક્રમનું દેવું ચૂકવવા પર મજબૂર કરવા માંગતી હતી.
અર્જુન થોડી પર ચૂપચાપ ઊભો રહ્યો. પછી તેણે અચાનક પોતાના ખિસ્સામાંથી ચાવીઓનો ગુચ્છો કાઢીને ટેબલ પર મૂકી દીધો. ધાતુના કાચ સાથે ટકરાવાનો અવાજ ખૂબ ઠંડો હતો. સાવિત્રીમાં ગભરાઈને બોલી, અર્જુન, આ તું શું કહી રહ્યો છે? અર્જુને પોતાની માને જોયું. તેના અવાજમાં દર્દ હતું, પણ તે શાંત હતી. આજથી આ ઘર સાથે અમારો કોઈ સંબંધ નથી. સાવિત્રીમાં ઉઠીને તેના હાથ પકડવા લાગી. નહીં, તું મારી સંતાન છે. તું એક સ્ત્રી માટે પોતાનું ઘર નથી છોડી શકતો. જિંદગીમાં પહેલીવાર અર્જુને પોતાની માનો હાથ ઝટકી દીધો. જોરથી નહીં, પણ ખૂબ દ્રઢતાથી. એક અસલી માં પોતાની નાની વહુને ચોર નથી બનાવતી, જેથી મોટા દીકરાની ઇજ્જત બચી જાય. તમે વિક્રમ ભૈયાને પસંદ કર્યો તો તમે તમારી પસંદગી સાથે રહો. લિવિંગ રૂમમાં એક ભારે સન્નાટો છવાઈ ગયો. મને લાગ્યું કે આ ભયાનક સવારનો અંત અહીં થઈ ગયો. પણ ઠીક તે જ પડે બહાર ગેટ પર એક વધુ કારનો જોરદાર બ્રેક લાગવાનો અવાજ આવ્યો. એક કાળી કાર આંગણાની સામે આવીને રોકાઈ. વિક્રમે બહાર જોયું અને તેનો ચહેરો પીળો પડી ગયો. તેના પગ ધ્રુજવા લાગ્યા. પ્રિયાએ પોતાના પતિને જોયો. હવે બીજું કોણ છે? વિક્રમે જવાબ ન આપ્યો. તે બસ એક ડગલું પાછળ હટી ગયો. જો કે તે આવ્યું હતું. તે તેનું સૌથી મોટું દુઃખ સ્વપ્ન. કાળી કાર ઠીક ગેટની સામે આવીને રોકાઈ. તેની બ્રેકનો તીખો અવાજ તે વેરવિખેર આંગણામાં ગુંજી ગયો, જ્યાં હજી પણ મીઠાઈઓ અને કવરો પડ્યા હતા. કારનો દરવાજો ખુલ્યો અને લગભગ 30-32 વર્ષની એક સ્ત્રી નીચે ઉતરી. પણ તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બસ તેના આવવાના અંદાજથી જ હું સમજી ગઈ હતી કે તે દિવાળીની શુભેચ્છાઓ આપવા નથી આવી. તે સ્ત્રીને જોતા જ પ્રિયા મૂર્તિ બની ગઈ અને વિક્રમ હકલાવા લાગ્યો. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. સોનિયા, તું અહીં શું કરી રહી છે? સોનિયા નામ સાંભળતા જ મેં જોયું કે પ્રિયા પોતાના પતિ તરફ વળી. તેની આંખોમાં શક, ગુસ્સો અને એક એવા માણસનો ડર હતો જેણે હમણાં જ ખબર પડી હોય કે તેને પૂરી રીતે છેતરવામાં આવ્યું હોય. સોનિયા સીધી અંદર આવી. કોઈને નમસ્તે ન કર્યું. તેને ભેટની ટોપલી વિક્રમની છાતી પર ફેંકી. તેનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. તું મને પૂછી રહ્યો છે કે હું અહીં કેમ આવી છું? તે મારી સાથે વાયદો કર્યો હતો કે દિવાળી પછી પોતાની પત્નીને તલાક આપીને મારી સાથે લગ્ન કરીશ, અને હવે તું દેવાથી ભાગી રહ્યો છે. અઠવાડિયાઓથી મારો ફોન નથી ઉઠાવી રહ્યો અને હું તને પેટમાં બાળક લઈને બધી જગ્યાએ શોધી રહી છું. આ વાક્ય મારા સાસરિયાના આંગણામાં વીજળીની જેમ પડ્યું. પ્રિયા ચીસ પાડતા સોનિયાના વાળ પકડવા માટે દોડી. કૂતરી, શું બકી રહી છે તું? ફરીથી બોલ. સોનિયાએ પણ પ્રિયાના હાથ ઝટકી દીધા અને તેને પાછળ ધકેલી દીધી. બંને સ્ત્રીઓ બાળકોના રડવા, સંબંધીઓનો ચીસો પાડવા અને સાવિત્રીમાના પોતાના દીકરાને અવાજ દેવા વચ્ચે એકબીજા સાથે ભીડાઈ ગઈ. અર્જુન તરત મારી સામે ઊભો થઈ ગયો અને મને પાછળ ખેંચવા લીધી, જેથી હું આ લડાઈમાં દૂર રહું. વિક્રમ ગભરાઈને બંનેની વચ્ચે આવ્યો, પણ સોનિયાએ તેને ધક્કો માર્યો અને પોતાના પર્સમાંથી તસવીરોનો એક બંડલ કાઢીને આંગણામાં ફેંકી દીધો. તેને ડર છે કે લોકોને ખબર પડી જશે તો લો, તમારા આખા ખાનદાનને જોવા દો. આ તસવીરો છે જ્યારે તું મને ફેરવવા લઈ ગયો હતો. આ હોટલનું બિલ છે, આ શોપિંગનું બિલ છે, બેગ, સોનું, ફોન. તે મને કહ્યું હતું કે આ તારા પોતાના બિઝનેસના પૈસા છે, અને અહીં ખબર પડી કે દેવાના, સટ્ટાના અને પોતાની જ પત્ની અને માને છેતરીને લાવવામાં આવેલા પૈસા છે. તસવીરો બધાના પગ પાસે વેરવિખેર થઈ ગઈ. તસવીરોમાં વિક્રમ સોનિયાને ગળે લગાવીને હસી રહ્યો હતો અને તેના હાથમાં તેજ ઘડિયાળ હતી, જેના વિશે મેં પ્રિયાને બડાઈ મારતા સાંભળી હતી કે આ તેના પતિને કંપનીમાંથી દિવાળી બોનસમાં મળી છે. વિક્રમમાં પ્રિયાને એક તસવીર ઉઠાવી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે વિક્રમને જોયો. તે કહ્યું હતું કે તે કંપની માટે દેવું લીધું છે. તે કહ્યું હતું કે તને પાર્ટનર છેતરી રહ્યા છે અને તું તે પૈસાથી આને પાડી રહ્યો હતો. વિક્રમ કોઈ જવાબ ન આપી શક્યો. તેણે બસ માથું ઝુકાવી દીધું. સોનિયા કડવાશથી હસી. કેવી કંપની? કયો પાર્ટનર? 6 મહિનાથી તે મારી સાથે રાજાઓની જેમ જીવી રહ્યો હતો. સટ્ટામાં હારતો તો દેવું લેતો અને પછી વાયદો કરતો કે આગલી વાર બધું જીતી લેશે, અને હું બેવકૂફ. મને લાગ્યું કે તે ખરેખર પોતાની પત્નીને છોડવાનો છે. આ કહીને સોનિયાએ પોતાના પેટ પર હાથ રાખ્યો. તેણે એ પણ કહ્યું હતું કે આ બાળક આ ઘરનો વારસ બનશે. બાળક શબ્દ સાંભળતા સાવિત્રીમાં છાતી પકડીને જમીન પર બેસી ગઈ. તે પાગલોની જેમ બબડાવા લાગી. મારું ઘર બરબાદ થઈ ગયું, બધું ખતમ થઈ ગયું. આ વખતે કોઈ તેમને તરત ઉઠાવવા ન આવ્યું. કદાચ જે પણ કંઈ થયું હતું તેના પછી કોઈને પણ તેમના આંસુ પર વિશ્વાસ નહોતો રહ્યો. ખાનદાનના એક મોટા કાકા ઊભા થયા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેમણે વિક્રમ તરફ, પછી સાવિત્રીમાં તરફ ઇશારો કર્યો. આજ પછી અમને કોઈ પણ કાર્યક્રમમાં ન બોલાવતા. દિવાળીના દિવસે પહેલા વહુ પર ખોટો આરોપ, પછી દેવાદાર, પછી એક સ્ત્રી પેટ લઈને ઘર આવી ગઈ. તમને પોતાના પૂર્વજોની ઇજ્જત માટીમાં મેળવી દીધી. આ કહીને તે લાકડી ટેકવતા સીધા ગેટથી બહાર નીકળી ગયા. બાકીના સંબંધીઓ પણ એક એક કરીને ઉઠવા લાગ્યા. કોઈ પણ તે બરબાદ ઘરમાં એક પળ માટે વધુ રોકાવા નહોતું માગતું. બંને દેવાદાર આ બધું જોઈ રહ્યા હતા. શેઠીએ પોતાના કાગડો ઉઠાવ્યા અને ફીકી હસી હસ્યો. તમારો પરિવાર તો બહુ રસપ્રદ છે, પણ દેવું તો દેવું છે. 3 દિવસમાં પૈસા ન મળ્યા તો અમે ફરી આવીશું. આ કહીને તે ચાલ્યા ગયા અને વિક્રમ આંગણામાં એક બેજાન મૂર્તિની જેમ ઊભો રહી ગયો. જ્યારે દેવાદારની બાઇકનો અવાજ દૂર થઈ ગયો, વિક્રમ અચાનક અર્જુનની સામે ઘૂંટણીએ પડી ગયો. હવે તેનામાં પહેલી વાળી અક્કળ નહોતી. તેણે પોતાના નાના ભાઈના પગ પકડી લીધા. અર્જુન, મારાથી ભૂલ થઈ ગઈ.
બસ આ વખતે મને બચાવી લે ભાઈ, જો તે ન બચાવ્યો તો હું ખરેખર મરી જઈશ. માં પણ આ બધું સહન નહીં કરી શકે. અર્જુને પોતાના ભાઈને ઘણીવાર સુધી જોયો. તેની આંખોમાં હવે ગુસ્સો નહીં પણ એક ઠંડી નિરાશા હતી. તેણે ધીમે ધીમે વિક્રમની આંગળીઓને પોતાના પગમાંથી હટાવી અને કહ્યું, જ્યારે તમે મારી પત્નીને ચોર બનાવી રહ્યા હતા ત્યારે શું તમને આજના દિવસ વિશે વિચાર્યું હતું? વિક્રમની બોલતી બંધ થઈ ગઈ. મેં અર્જુનનો હાથ કસીને પકડી લીધો. તેનો હાથ હજી પણ ગરમ અને સ્થિર હતો, ઠીક તેવો જ જ્યારે તેણે મને સાવિત્રીમાંના થપ્પડ પછી ઊભી રહી હતી. સાસરીમાં પગ મૂક્યા પછી પહેલીવાર મને લાગ્યું કે હું આરોપોની વચ્ચે એકલી નથી. ભલે આખું ઘર મારા વિરુદ્ધ થઈ જાય, ઓછામાં ઓછું મારી બાજુમાં ઊભેલો આ માણસ મને અન્યાયમાં ડૂબવા નહીં દે. તે દિવાળીની સાંજે અર્જુન મને ઉપર રૂમમાં કેટલાક જરૂરી કપડાં પેક કરવા માટે લઈ ગયો. મેં વધારે કંઈ ન લીધું, બસ માની આપેલી બામની શીશી, મારું નાનું પર્સ અને તે પર્સ જે હવે મારા અપમાનનો પુરાવો બની ગયું હતું. જ્યારે અમે સુટકેસ લઈને નીચે આવ્યા, લિવિંગ રૂમ હજી પણ વેરવિખેર પડ્યો હતો. સાવિત્રીમાં ફ્લોર પર વચ્ચે બેઠી હતી. વાળ વેરવિખેર હતા અને આંખો તે વેરવિખેર મીઠાઈને ઘૂરી રહી હતી. પ્રિયા પોતાના બાળકને ખોળામાં લઈને રડી રહી હતી. વિક્રમ સીડીઓ પર માથું ઝુકાવીને બેઠો હતો અને સોનિયા જઈ ચૂકી હતી. ક્યાંક દૂરથી હજી પણ ફટાકડાનો અવાજો આવી રહ્યા હતા. લોકો આશાઓ અને શુભેચ્છાઓ સાથે નવું વર્ષ મનાવી રહ્યા હતા અને મારું સાસરિયું એક જ સવારમાં અંદરથી તૂટીને વેરવિખેર થઈ ગયું હતું. અને જ્યારે અર્જુને મારો હાથ પકડીને મને ગેટની બહાર કાઢી, હું જાણતી હતી કે મેં માત્ર એક ઘર નથી છોડ્યું પણ એક ખોટી ઇજ્જત અને લાલચના એક દલદલને પાછળ છોડ્યું છે. દિવાળીની તે સાંજે સાસરીમાંથી નીકળ્યા પછી હું કારમાં ચૂપચાપ બેઠી રહી. એક શબ્દ પણ ન બોલી શકી. રોડની બંને તરફ હજી પણ તહેવારની રોનક હતી. લોકો એકબીજાને ઘરે શુભેચ્છાઓ આપવા જઈ રહ્યા હતા. બાળકોનું હાસ્ય ગુંજી રહ્યું હતું. કેટલાક ઘરોમાંથી ફેસ્ટિવ ગીતો વાગી રહ્યા હતા. પણ મારા અંદર બધું ખાલી હતું, ઠંડુ હતું. મારો ગાલ હજી પણ દુખી રહ્યો હતો. જ્યારે પણ હું આંખો બંધ કરતી, મને પ્રિયાનો તે ચહેરો યાદ આવી જતો. જ્યારે તે પૈસા લેવડાવી રહી હતી, મને તે બધાની શંકાભરી નજરો યાદ આવી જતી. મને લાગ્યું હતું કે તે ઘરમાંથી બહાર નીકળતા જ બધું ખતમ થઈ જશે. ઓછામાં ઓછું સત્ય તો બધાની સામે આવી ગયું હતું. પણ અર્જુન આવું નહોતો વિચારતો. તે ખૂબ ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો અને તેના ચહેરા પર ત્યારથી પણ વધારે તણાવ હતો જ્યારે તે વિક્રમ અને દેવાદારોનો સામનો કરી રહ્યો હતો. મેં ધીમેથી પૂછ્યું, આપણે માના ઘરે જઈ રહ્યા છીએ? અર્જુને માથું હલાવ્યું. હમણાં જઈ નથી શકતા. પણ તેને ગાડી શહેરના એક નાના હોટેલ તરફ વાળી દીધી. હોટેલ બહુ મોટો નહોતો પણ સાફ અને શાંત હતો. અર્જુને સુટકેસ રૂમમાં મૂક્યો અને ચાવી મને આપી દીધી. તું આરામ કર. મેં તેને હેરાનીથી જોયો. અને તમે? અર્જુને તરત જવાબ ન આપ્યો. તે બારી પાસે ઊભો રહીને નીચે રોડને જોતો રહ્યો. પછી બોલ્યો, આજ રાત તે લોકો સરળતાથી હાર નહીં માને. હું બેડ પર બેસી ગઈ. મારું દિલ ફરીથી બેચેન થવા લાગ્યું. અર્જુન મારી તરફ વળ્યો. તેની આંખો થાકેલી હતી પણ ખૂબ જાગ્રત હતી. જે લોકો આખા ખાનદાનની સામે તારા પર ચોરીનો આરોપ લગાવી શકે છે, તે તને આ પરિવારને તોડવાનો દોષી બનાવવામાં પણ નહીં ખચકાય. જ્યારે તે પોતાની ઇજ્જત નહીં બચાવી શકે તો તે પોતાની ખોટી શાન બચાવવાની કોશિશ કરશે. હું હવે તેની વાત પૂરી રીતે સમજી શકું તે પહેલાં જ મારા પર્સમાં રાખેલો ફોન સતત વાગવા લાગ્યો. પહેલાં માત્ર મેસેજ આવ્યા પણ 2 કલાકની અંદર મારો ફોન જાણે ફાટવાનો હતો. એક પછી એક કોલ અને મેસેજ. મેં ધ્રુજતા હાથોથી ફોન ખોલ્યો. એક પિતરાઈ બહેને મને પ્રિયાની ફેસબુક પોસ્ટની લિંક મોકલી હતી. તેણે એક લાંબી પોસ્ટ લખી હતી. સાથે તે તસવીર પણ લગાવી હતી જેમાં હું ફ્લોર પર પડેલા બંડન પાસે ઊભી હતી. પોસ્ટની શરૂઆત ખૂબ દુઃખભર્યા શબ્દોથી થઈ હતી. વર્ષના પહેલા જ દિવસે પરિવાર પર ખૂબ મોટી મુસીબત આવી ગઈ. પછી પ્રિયાએ લખ્યું કે હું ઘરના વહેંચણીને લઈને હંમેશા નારાજ રહેતી હતી અને અર્જુનને અલગ થવા માટે ઉશ્કેરતી હતી. આજે જ્યારે મારી ચોરી પકડાઈ ગઈ તો મેં ઉલટું પોતાની જેઠાણી પર આરોપ લગાવી દીધો. તેણે એ પણ લખ્યું કે તેને બિચારી સાસુને આ બધું જોવું પડી રહ્યું છે કે કેવી રીતે તેમનો દીકરો એક પત્ની માટે આખા ઘરથી બગાવત કરી રહ્યો છે. નીચે કોમેન્ટમાં જે લોકોને પૂરી વાત નહોતી ખબર તે પણ તેની હામાં હા મિલાવવા લાગ્યા. આજકાલની વહુઓ ખૂબ ખતરનાક હોય છે. પતિનો સહારો મળી જાય તો પૂરા સાસરીને નચાવે છે. હું આ વાંચીને સૂન થઈ ગઈ. તેમણે તે કેમેરા ફૂટેજ નહોતી નાખી જેમાં પ્રિયા પાસે મૂકી રહી હતી. તેમણે માત્ર તે તસવીર નાખી જેમાં પૈસા મારી પાસેથી મળ્યા હતા. સત્યનો એક હિસ્સો કાપીને દુનિયાની સામે રાખી દીધો હતો. બહારથી જોનાર કોઈ પણ એ જ વિચારશે કે હું જ અસલી ચોર છું. મારો દમ ઘૂંટવા લાગ્યો. એટલું જ નહીં, ફોન ફરી વાગ્યો. આ વખતે સાસરીની એક કાકી હતી. તેમના અવાજમાં ખચકાટ હતી. મીરા બેટા, તારી સાસુ બધાને ફોન કરી રહી છે. તે કહી રહી છે કે પૈસા તે જ લીધા હતા પણ અર્જુન તને બચાવી રહ્યો છે અને તું ઉલટું આખા ઘરને બદનામ કરી રહી છે. આ સાંભળીને હું બસ ફોન પકડી રહી ગઈ. હમણાં સવારે જ આખા ખાનદાનની સામે તેમની સચ્ચાઈ ખુલ્લી પડી હતી અને થોડા જ કલાકોમાં તે ફરીથી સફેદને કાળું જણાવી રહી હતી જાણે કંઈ થયું જ ન હોય. પછી એક વધુ મેસેજ આવ્યો. આ ખાનદાનના વોટ્સએપ ગ્રુપનો સ્ક્રીનશોટ હતો. વિક્રમ લખી રહ્યો હતો કે અર્જુને પત્નીની તરફદારી કરતા પોતાના મોટા ભાઈને માર્યો. દિવાળીના દિવસે ઘરમાં તોડફોડ કરી જેનાથી માં આઘાતમાં હોસ્પિટલમાં ભરતી થઈ ગઈ. કોઈએ લખ્યું, વિશ્વાસ નથી થતો કે અર્જુન જેવો સીધો છોકરો પોતાની પત્નીના હાથની કડપુતરી બની ગયો. હું હોટેલના બેડ પર બેઠી હતી જાણે એક કાળા કીચડમાં ઘસાતી જઈ રહી હતી.
સત્ય સામે આવ્યા છતાં તે તેને તોડી મરોડીને પોતાની ખોટી ઇજ્જત બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને ડર પણ લાગી રહ્યો હતો અને મને ડર હતો કે બહારવાળા તેમની વાતો પર વિશ્વાસ કરી લેશે. ડર હતો કે આજ પછી લોકો મને હંમેશા તે જ તસવીરથી યાદ રાખશે. અર્જુન મારી પાસે આવ્યો અને ધીમેથી મારા હાથમાંથી ફોન લઈ લીધો. હવે વધુ ન વાંચ, હું રડી પડી. તેઓ આવું કેવી રીતે કરી શકે છે? અર્જુન, શું મારી સાથે જે થયું તે પૂરતું નહોતું? અર્જુને ફોન ટેબલ પર મૂક્યો અને મારી સામે બેસી ગયો. તેનો અવાજ ખૂબ શાંત હતો. તે જેટલું નાટક કરશે આપણા પાસે એટલા જ પુરાવા હશે. યાદ છે સવારે માં ત્યાં સુધી ખોટું બોલતી રહી જ્યાં સુધી કેમેરા ફૂટેજ સામે ન આવી. જે લોકો ખોટી ઇજ્જતના સહારે જીવી છે તે પોતે નથી રોકાતા. શાંત થતાં થતાં એક અજાણ્યા નંબર પરથી મને કેટલાક વધુ સ્ક્રીનશોટ મળ્યા. આ વખતે તે ખાનદાનના એક મોટા ગ્રુપની પોસ્ટ હતી. સાવિત્રી માએ ખૂબ લાંબુ લખ્યું હતું કે કેવી રીતે તેમનું દિલ તૂટી ગયું છે. તેમનો દીકરો એક સ્ત્રીના મોહમાં આંધળો થઈ ગયો છે. તેમણે એ પણ એલાન કરી દીધું કે જો અર્જુન મારી તરફદારી કરતો રહ્યો તો તે તેની સાથે બધા સંબંધો ખતમ કરી દેશે. પોસ્ટની નીચે ખાનદાનના કેટલાક મોટા વડીલો અર્જુનને સલાહ આપવા લાગ્યા કે તેણે કર્તવ્યને સૌથી ઉપર રાખવું જોઈએ. હું આ વાંચીને હેરાન હતી. ભલે તેમણે ગમે તેટલી ભૂલો કરી હોય, આખરે તે અર્જુનની માં હતી. મેં અર્જુન તરફ જોયું. મને ડર હતો કે તે બિગડી જશે, પણ અર્જુને બસ ફોન ઉઠાવ્યો, ફેમિલી ગ્રુપ ખોલ્યું અને માત્ર એક વાક્ય લખ્યું, કાલે રાત સવારે 9 વાગે જેને પણ પૂરું સત્ય સાંભળવું છે તે કુળદેવી મંદિરમાં આવી જાય. હું બધા પુરાવા લઈને આવીશ. મેસેજ મોકલતા જ અર્જુનનો ફોન વાગવા લાગ્યો. તેણે સ્પીકર ઓન કર્યું. સાવિત્રી માનો તીખો અવાજ ગુંજ્યો, તું શું પોતાની માને પોતાના પૂર્વજોની સામે બેઇજ્જત કરવા માંગે છે? અર્જુન. હું શ્વાસ રોકીને મારા પતિને જોતી રહી. અર્જુન થોડી પળ ચૂપ રહ્યો. પછી ઠંડા અવાજમાં બોલ્યો, હું નહીં માં, તમે ખુદ પોતાની ઇજ્જતને વિક્રમ ભૈયાના 5 લાખના દેવાથી તોલી રહી છે. દિવાળીની આગલી સવારે હું લગભગ સૂઈ નહોતી શકી. જ્યારે પણ આંખો બંધ કરતી મને સાવિત્રી માની ચીસો, પ્રિયાના ખોટા આંસુ, વિક્રમની આજીજી અને ખાનદાનના ગ્રુપમાં લખાયેલી વાતો યાદ આવી જતી. અર્જુન ખૂબ જલ્દી ઉઠી ગયો હતો. તેણે વધારે કંઈ ન કહ્યું, બસ પોતાનો લેપટોપ ખોલ્યો અને એક એક કરીને બધા વિડીયો, ઓડિયો રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ ચેક કરવા લાગ્યો. તેને ચૂપચાપ બધું વ્યવસ્થિત કરતા જોઈને હું સમજી ગઈ હતી કે આજની આ બેઠક માત્ર સફાઈ માટે આપવા નથી, પણ આ છેલ્લી વાર હતું જ્યારે તે આખા ખાનદાનને બતાવવાનો હતો કે અસલી પીડિત કોણ છે. ઠીક 9 વાગે અમે કુળદેવી મંદિર પહોંચ્યા. મંદિરનું આંગણું મારી આશા કરતાં વધારે ભરેલું હતું. દૂર પાસના બધા સંબંધીઓ હાજર હતા. કેટલાક લોકો ઝાડ નીચે ઊભા હતા, કેટલાક ખુરશીઓ પર બેઠા હતા. તહેવારનો માહોલ જે ગરમજોશી ભર્યો હોવો જોઈતો હતો તે દિવસે ખૂબ ભારે લાગી રહ્યો હતો. બધા અમને જ જોઈ રહ્યા હતા, કેટલાક જિજ્ઞાસાથી, કેટલાક શંકાથી અને કેટલાક લોકો તો મારી પાછળ ચાલતા જોઈ ફૂસફૂસાવી પણ રહ્યા હતા. સાવિત્રીમાં પહેલાથી જ પહોંચી ચૂકી હતી. તેમણે કાળી સાડી પહેરી હતી અને તેમની આંખો સૂજેલી હતી, જાણે કે તે આખી રાત રડી હોય. અર્જુનને જોતા જ તેમણે મોઢું ફેરવી લીધું અને રૂમાલથી આંખો લૂછવા લાગી. જો કોઈ અજાણ્યું હોત તો એ જ વિચારત કે તે એક બિચારી માં છે જેને તેના દીકરાએ દુઃખ આપ્યું છે. પ્રિયા તેમની બાજુમાં બેઠી હતી, ખોળામાં બાળકને લઈને અને વચ્ચે વચ્ચે આંસુ લૂછી રહી હતી. વિક્રમ માથું ઝુકાવીને બેઠો હતો, જાણે કે તે એક ભૂલ કરી ચૂકેલો માણસ હોય જેને ચારે તરફથી ઘેરવામાં આવી રહ્યો હોય. હું અર્જુનની પાછળ ઊભી હતી. મારા હાથ કસીને ભીંચેલા હતા. પુરાવા હોવા છતાં મને ડર લાગી રહ્યો હતો. ડર, તે નજરોનો ડર, એ વાતનો કે કોઈ કહી દેશે કે ઘરની વાત ઘરમાં જ ઉકેલવી જોઈએ. ડર હતો કે લોકો સાવિત્રીમાં પર દયા ખાઈને એ ભૂલી જશે કે મને થપ્પડ મારવામાં આવ્યો હતો, મારી તલાશી લેવામાં આવી હતી અને મને ચોર કહેવામાં આવ્યો હતો. ખાનદાનના મુખિયા, એક મોટા કાકા વચ્ચે બેઠા હતા. તેમણે અર્જુનને જોયો અને પછી ગંભીર અવાજમાં કહ્યું, અર્જુન, હું જાણું છું તને દુઃખ પહોંચ્યું છે, પણ ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ. આને આ રીતે મંદિરમાં લાવવું તહેવારના દિવસે મને ઠીક નથી લાગી રહ્યું. આ સાંભળીને મારું દિલ બેસી ગયું. હું માથું ઝુકાવીને ઊભી હતી, દુઃખી અને અપમાનિત મહેસૂસ કરી રહી હતી. તો અંતમાં લોકોને પોતાની ઇજ્જત ખોવાનો ડર હતો, ન કે એ વાતનો કે એક નિર્દોષને બરબાદ કરવામાં આવી રહ્યું હતું. અર્જુને કોઈ દલીલ ન કરી. તેણે લેપટોપને મંદિરની પાસે એક ટેબલ પર મૂક્યું અને શાંતિથી તે કાકા તરફ વળ્યો. હું પણ વાત ઘરમાં જ રાખવા માંગતો હતો કાકાજી, પણ તેમને દરવાજો ખોલીને મારી પત્નીને દુનિયાની સામે ગાળો ખાવા માટે ફેંકી દીધી. આજે હું અહીં તમાશો કરવા નથી આવ્યો, હું મારી પત્નીની ઇજ્જત પાછી લેવા આવ્યો છું. તેનો અવાજ ઊંચો નહોતો, પણ એટલો સાફ હતો કે આખા આંગણાને સાંભળ્યો. આ કહીને અર્જુને પહેલો વિડીયો લેપટોપ પર ચલાવ્યો, જે મંદિરમાં લાગેલી એક નાની ટીવી સાથે જોડાયેલો હતો. બધાએ પ્રિયાની લાલ સાડીમાં છુપી રીતે અમારા રૂમમાં ઘૂસતા અને પછી જલ્દીથી બહાર નીકળતા જોયું. પછી અર્જુને તે વિડીયો ચલાવ્યો જેમાં પ્રિયા લિવિંગ રૂમમાં મારું પર્સ ખંખોળી રહી હતી અને સીધું અંદરના ખિસ્સામાંથી પૈસા કાઢીને લહેરાવી રહી હતી. બંને વિડીયો એકસાથે જોયા પછી કોઈને જ કંઈ સમજવાની જરૂર નહોતી. મંદિરમાં સન્નાટો છવાઈ ગયો. મેં જોયું કે કેટલાક લોકો જે પહેલાં મને શંકાથી જોઈ રહ્યા હતા હવે માથું ઝુકાવીને બેઠા હતા. સાવિત્રીમાં તરત ઊભી થઈ ગઈ. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તે હજી પણ બહાનું બનાવી રહી હતી. તે તો બસ મારા કહેવાથી મીરાને પરખી રહી હતી. હું સાસુ છું, મને મારી વહુને પરખવાનો હક છે. જો તે સાચેમાં છે તો અંતમાં સત્ય તો સામે આવી જ ગયું ખરું ને.
અર્જુને પોતાની માને જોયું, તેની આંખો ઠંડી થઈ ગઈ. સત્ય સામે આવ્યું. મારી પત્નીને થપ્પડ ખાવા, તલાશી દેવા, ચોર કહેવાવા અને પોલીસની ધમકી સાંભળ્યા પછી તમે આને પરખવું કહો છો માં? સાવિત્રી માએ વોટ ભીડી લીધા, પણ હજી પણ ભૂલ માનવા તૈયાર નહોતી. તે રડતા રડતા બોલી, હું તો બસ ઘરના સંસ્કારોની ચિંતા કરી હતી. આજકાલની વહુઓ બહુ ચાલાક હોય છે. અર્જુને તેમને વધુ બોલવા ન દીધું. તેણે એક ઓડિયો રેકોર્ડિંગ ચલાવ્યું. સાવિત્રી માનો અવાજ સ્પીકરમાંથી ગુંજ્યો, બસ તમે લોકો સાચા સમય પર ઘર આવી જજો. અર્જુન બહુ જ ઇજ્જતની પરવા કરે છે. તે પોતાની માને બેઇજ્જત નહીં થવા દે. આખું આંગણું જાણે સૂન થઈ ગયું. સાવિત્રી માં મૂર્તિની જેમ ઊભી રહી ગઈ. તેમનો ચહેરો સફેદ પડી ગયો હતો. મોટા કાકાએ જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. સાવિત્રી, તે પોતાની નાની વહુને માણસ સમજી કે દેવું ચૂકવવાનું સાધન. તે ચોરીનું નાટક કર્યું. દેવાદારોને બોલાવ્યા અને પછી ગ્રુપમાં લખ્યું કે તારો દીકરો ઘર તોડી રહ્યો છે. તું કેવી માં છે? આ સવાલ સાંભળીને સાવિત્રીમાં ખુરશી પર બેસી ગઈ. પ્રિયાએ જોયું કે હવે કોઈ રસ્તો નથી બચ્યો તો તે રડતા રડતા સાવિત્રીમાં તરફ ઇશારો કરવા લાગી. મારા પર દબાણ નાખવામાં આવ્યું હતું. માએ જેમ કહ્યું મેં તેમ કર્યું. તેમણે કહ્યું હતું કે બસ મીરાને ડરાવવાની છે અને અર્જુન ભૈયાને દેવું ચૂકવી દેશે. મને નહોતી ખબર કે વાત આટલી વધી જશે. સાવિત્રીમાં તરત ચીસ પાડી, ચૂપ કર. જો તો દિવસ રાત વિક્રમને અર્જુનથી સારો બનવા માટે ન ઉશ્કેરતી તો શું તે આજે આ હાલતમાં હોત? ઘર વેચવાની લાલચ તો તને પણ હતી. લડાઈ ફરી શરૂ થઈ ગઈ, પણ આ વખતે કોઈ તેમની તરફદારી નહોતું કરી રહ્યું. થપ્પડ મારી પત્નીએ ખાધો છે, બદનામી મારી પત્નીની થઈ છે. આ સાંભળીને મારા આંસુ વહેવા લાગ્યા. કાલથી હું માત્ર ડર અને અપમાનથી રડી રહી હતી, પણ તે પળે મને લાગ્યું કે મારે કંઈક કહેવું જોઈએ, ભલે મારો અવાજ ધ્રુજી રહ્યો હોય. હું અર્જુનની બાજુમાં ઊભી થઈ, મંદિરની સામે માથું ઝુકાવ્યું અને પછી બધાની તરફ વળી. મને કોઈની દયા નથી જોઈતી. હું બસ એટલું ઈચ્છું છું કે આજ પછી કોઈ મને ચોર ન કહે અને આની ખોટી કરતૂતોની મને ન્યાય મળી જાય. કોઈ કંઈ ન બોલ્યું, પણ આ ચૂપકીદી કાલની ચૂપકીદીથી અલગ હતી. કાલે તે એટલા માટે ચૂપ હતા કારણ કે તેમને લાગતું હતું કે હું દોષી છું. આજે તે એટલા માટે ચૂપ હતા કારણ કે તેમને ખબર હતી કે મને ફસાવવામાં આવી હતી અને મારા દિલ માટે બસ એટલું જ પૂરતું છે. મારું દિલ હળવું થઈ ગયું હતું. મંદિરમાં મારી વાત પછી માહોલ શાંત થઈ ગયો હતો, પણ આ વાવાઝોડા પહેલાંની શાંતિ હતી. વિક્રમ જે અત્યાર સુધી માથું ઝુકાવીને બેઠો હતો, અચાનક માથું ઊંચકીને અર્જુનની જોવા લાગ્યો. તેની આંખોમાં પસ્તાવો નહીં પણ ગુસ્સો હતો. તે ઊભો થયો અને ખુરશી પાછળ પડી ગઈ. તેણે અર્જુન તરફ આંગળી ઉઠાવી. તું પોતાને બહુ સાફ સુથરો સમજે છે. તારા પાસે કેટલાક વિડીયો છે તો તું શું ભગવાન બની ગયો? જો આ ઘર ન હોત, આ માં ન હોત, આ ખાનદાન ન હોત તો તારી શું ઓકાત છે? તેનો અવાજ મંદિરમાં ગુંજી ગયો. અર્જુન શાંત ઊભો રહ્યો. તેણે પોતાના ભાઈ તરફ જોયું અને બસ એટલું કહ્યું, જો આ ઘર મારી પત્નીને કચડીને જ ઊભું કરી શકતું હોય તો મને આવું ઘર નથી જોઈતું. આ સાંભળીને વિક્રમ વધુ પાગલ થઈ ગયો. તે અર્જુન તરફ દોડ્યો. કેટલાક કાકાઓએ તેને પકડી લીધો. તે એક ફસાયેલા જાનવરની જેમ છટપટાવી રહ્યો હતો. છોડો મને. આજે હું આ નાલાયક ભાઈને પાઠ શીખવાડીને જ રહીશ. એક સ્ત્રી માટે તેણે આખા ઘરને બેઇજ્જત કરી દીધું. એક સ્ત્રી શબ્દ સાંભળીને મારું દિલ ઠંડુ પડી ગયું, પણ અર્જુને બસ મને પોતાના પાછળ ખેંચી લીધી. પ્રિયા પણ હવે ચૂપ ન રહી શકી. તે પોતાના બાળકને ખોળામાં લઈને ઊભી થઈ. તારી હિંમત કેવી રીતે થઈ કોઈ બીજા પર આરોપ લગાવવાની? આ ઘરને કિચડમાં તે ખસેડ્યું છે. તે કહ્યું હતું કે તે બિઝનેસ માટે દેવું લીધું છે અને તે પૈસાથી તે સટ્ટો રમતો હતો. હોટલમાં જતો રહ્યો અને તે સોનિયાને મોંઘા ગિફ્ટ આપતો રહ્યો. તે મને, માને અને આખા ખાનદાનને છેતર્યા છે. વિક્રમ વળ્યો અને બધાની સામે તેણે પ્રિયાને એક જોરદાર થપ્પડ માર્યો. પ્રિયા પડી ગઈ અને તેનું બાળક જોર જોરથી રડવા લાગ્યું. મંદિરમાં હંગામો મચી ગયો. સાવિત્રી માનો તે આદર્શ દીકરો આજે બધાની સામે પોતાની અસલી ઓકાત દેખાડી ચૂક્યો હતો. તે વિક્રમને રોકવા માટે દોડી, પણ વિક્રમે તેને ધક્કો મારી દીધો. મોટા કાકાએ ચીસ પાડી, બસ કરો. આ ભગવાનનું ઘર છે, તમારા તમાશાની જગ્યા નથી. પણ વિક્રમ રોકાયો નહીં. તે પોતાની મા તરફ વળ્યો. બધું તમારી કારણે થયું છે. બાળપણથી તમે મને અર્જુનથી સારો બનવા માટે મજબૂર કર્યો. તમે કહ્યું હતું કે હું આ ઘરની શાન છું, હું કોઈથી ઓછો ન રહી શકું, એટલા માટે આજે હું આ હાલતમાં છું. સાવિત્રીમાં સૂન ઊભી હતી, જાણે કે તેમના પોતાના જ દીકરાએ તેમના પર છૂરો ભોંકી દીધો હોય. જે દીકરાને બચાવવા માટે તેમણે મને બદનામ કરી, તેણે જ બધો આરોપ તેમના પર નાખી દીધો. અર્જુને સાવિત્રીમાને સહારો આપ્યો અને ધીમેથી કહ્યું, જોયું તમે? જેને તમે બચાવી રહ્યા હતા તે જ આખા ઘરને ડૂબાડી રહ્યો છે. ઠીક તે જ પડે મંદિરના ગેટ પર ફરીથી સોનિયાનો અવાજ આવ્યો. આ વખતે તે એકલી નહોતી. તે અંદર આવી અને હોટલના બિલ, શોપિંગના બિલ અને એક સોનોગ્રાફી રિપોર્ટની તસવીર વિક્રમની સામે ફેંકી દીધી. તે કહ્યું હતું કે તું તલાક લઈશ. તે કહ્યું હતું કે આ બાળક તારો વારસ બનશે અને તું દેવાના પૈસાથી મને પાડી રહ્યો હતો. એક ઘર, પોતાની માં અને પત્નીને છેતરી રહ્યો હતો. આખું ખાનદાન આઘાતમાં હતું. પ્રિયા પાગલ જેવી થઈ ગઈ. તે એક ચોરીના આરોપથી શરૂ થયેલી કહાની હવે દેવા, છેતરપિંડી અને ખોટી ઇજ્જતના એક દલદલમાં બદલાઈ ગઈ હતી.
જ્યાં દરેક કોઈ ડૂબી રહ્યું હતું. સોનિયાના ગયા પછી મંદિરનું આંગણું વેરવિખેર તસવીરો અને બિલોથી ભરેલું હતું. વિક્રમ ફ્લોર પર માથું પકડીને બેઠો હતો. પ્રિયા એક ખૂણામાં રડી રહી હતી અને સાવિત્રીમાં એક ટેબલના સહારે ઊભી હતી, જાણે કે તેમની બધી તાકાત ખતમ થઈ ગઈ હોય. મને લાગ્યું કે હવે તે સમજી ગયો છે, પણ જેવો અર્જુન મને લઈને જવા લાગ્યો તે ફરીથી તેની પાસે આવી. અર્જુન બેટા, મારાથી ભૂલ થઈ ગઈ. બસ માં, આ વખતે પોતાના ભાઈને બચાવી લે. અર્જુને પોતાના ખિસ્સામાંથી કેટલાક કાગળ કાઢ્યા અને મોટા કાકાની સામે રાખી દીધા. આ દેવાના કાગળ નથી, આ છેલ્લા 5 વર્ષોમાં આ ઘર પર ખર્ચ કરવામાં આવેલા પૈસાનો હિસાબ છે. મોટા કાકાએ ચશ્મા લગાવીને જોયું. 7 લાખથી વધારે. આખું આંગણું ચોંકી ગયું. હું હેરાન હતી. અર્જુને પોતાની માને જોયું. મેં વિચાર્યું હતું કે ચૂપ રહેવું જ કર્તવ્ય છે, પણ કાલે જ્યારે તમે મારી પત્નીને થપ્પડ માર્યો તો હું સમજી ગયો, ખોટા માણસ માટે ચૂપ રહેવું કર્તવ્ય નહીં, પણ તેમાં પાપમાં ભાગીદાર બનવું છે. તેણે ઘરની ચાવીઓ, કારની ચાવી અને એક કાર્ડ ટેબલ પર મૂકી દીધું. આજથી અમે આ ઘરમાં નહીં રહીએ, કોઈનું દેવું અમે નહીં ચૂકવીએ અને કોઈની ખોટી ઇજ્જત નહીં બચાવીએ. માં, તમારો ખર્ચો હું આપતો રહીશ, આ મારો ધર્મ છે, પણ વિક્રમ ભૈયાનું દેવું તે પોતે ચૂકવશે. વિક્રમ આજીજી કરવા લાગ્યો. અર્જુન, બસ 5 લાખ આપી દે, હું વાયદો કરું છું, બધું છોડી દઈશ. અર્જુને તેને ધીમેથી પૂછ્યું, તમે ખરેખર સુધરવા માંગો છો કે એક વધુ દાવ રમવા માટે પૈસા જોઈએ છે? વિક્રમ ચૂપ થઈ ગયો. પ્રિયા મારી પાસે આવી અને ધીમેથી બોલી, મીરા, મને માફ કરી દે. મેં તેને જોયો. તેની માફીમાં પસ્તાવો નહીં, પણ ડર હતો. મેં ગહેરો શ્વાસ લીધો અને કહ્યું, મારાથી નહીં, પોતાના બાળકથી માફી માંગો, કારણ કે તેણે પોતાની માને એક એવા પતિને બચાવવા માટે કોઈ બીજાને બરબાદ કરતા જોયું છે જે આના લાયક નહોતું. અર્જુને મારો હાથ પકડ્યો અને અમે મંદિરથી બહાર નીકળી ગયા. પાછળ સાવિત્રીમાંના રડવાનો, વિક્રમની આજીજીનો અને પ્રિયાના ઘૂસકાનો અવાજ આવી રહ્યો હતો. પણ આ વખતે મેં પાછળ વળીને ન જોયું. દિવાળી પછી મેં અને અર્જુને એક નાનો ફ્લેટ ભાડે લઈ લીધો. તે બહુ મોટો નહોતો, પણ પહેલી જ રાત્રે મને ત્યાં એટલી શાંતિ મળી કે હું રડી પડી. હવે કોઈ મને સવારમાં ચીસ પાડીને નહોતું ઉઠાડતું, કોઈ મારી દરેક હરકત પર નજર નહોતું રાખતું. મારા ગાલનો નિશાન હજી પણ ઓછો હતો. અર્જુન દરરોજ તેના પર દવા લગાવતો. તેણે બધા પુરાવા, વિડીયો રેકોર્ડિંગ બધું સંભાળીને રાખ્યું હતું. તેણે કહ્યું, હું આનો ઉપયોગ નથી કરવા માંગતો, પણ જો તેમણે ફરીથી તારી ઇજ્જત પર હાથ નાખ્યો તો હું ચૂપ નહીં રહું. સાસરીમાં બધું ખૂબ જલ્દી વેરવિખેર થઈ ગયું. વિક્રમની નોકરી જતી રહી. પ્રિયા પોતાના બાળકને લઈને માયકે ચાલી ગઈ. કહેવાય છે કે જતાં પહેલાં તેની અને સાવિત્રી માની ખૂબ મોટી લડાઈ થઈ. સોનિયાએ પણ વિક્રમને છોડી દીધો. તે બસ બાળક માટે જવાબદારીની માંગ કરી રહી હતી. સાવિત્રી માનું તે આલિશાન ઘર આખરે દેવું ચૂકવવા માટે વેચાઈ ગયું. એક સાંજે સાવિત્રી માં અમારા ફ્લેટ પર આવી. તે ખૂબ નબળી અને વૃદ્ધ લાગી રહી હતી. તેણે ધીમેથી કહ્યું, બેટા, મને માફ કરી દે. તે દિવસે મારી મતી મારાઈ ગઈ હતી. અર્જુને દરવાજાથી જ કહ્યું, તમારી મતી નહીં માં, તમારો લાલચ અને ખોટી ઇજ્જત તમારા પર હાવી થઈ ગઈ હતી. જે દિવસે તમે ખરેખર સમજી જશો કે એક વહુ કોઈની ઇજ્જત બચાવવા માટે બલિદાનનો બકરો નથી હોતી, તે દિવસે અમને મળવા આવજો. તે ચૂપચાપ દરવાજા પર સંતરાની એક થેલી મૂકીને ચાલી ગઈ. મને તેમની હાલત પર ખુશી નહોતી થઈ રહી, બસ એક ઊંડું દુઃખ હતું. એક પરિવાર જે ખુશ રહી શકતો હતો તે માત્ર એટલા માટે વેરવિખેર થઈ ગયો કારણ કે લોકો પોતાની ખોટી શાનને બચાવવા માટે નબળાને કચડતા રહ્યા. તે સાંજે મેં મારી લગ્નની બંગડી ઉતારીને એક ડબ્બામાં મૂકી દીધી, ભૂલવા માટે નહીં, પણ જિંદગીના એક ખરાબ અધ્યાયને બંધ કરવા માટે. અર્જુને મારા ખભા પર હાથ રાખ્યો. ટેબલ પર અમારો મોડેથી મનાવતા દિવાળીનો ખોરાક હતો. બસ અમે બંને, કંઈક સાદો ખોરાક અને એક સળગતો દીવો. તેણે કહ્યું, આજથી તારો દરેક તહેવાર સુકૂનનો દિવસ હશે. મેં તે નાના ઘરને જોયું અને મારું દિલ હળવું થઈ ગયું. બહાર કદાચ લોકો હજી પણ અમારા વિશે વાત કરતા હશે, પણ આ નાના ઘરમાં હવે મને માથું ઝુકાવીને જીવવાની જરૂર નહોતી. અને હું સમજી ગઈ હતી, કેટલાક ઘર ગરીબીથી નથી તૂટતા, તે એટલા માટે તૂટે છે કારણ કે ઘરના લોકો લાલચને ઇજ્જતથી અને કર્તવ્યને અત્યાચારથી ઢાંકવાની કોશિશ કરે છે. અને મારા માટે તે દિવાળી પછી સુકૂનનો મતલબ એક ભરાયેલા પરિવારમાં રહેવું નહોતું, પણ તે માણસ સાથે રહેવું હતું જે ખરેખર મને પોતાનો પરિવાર માનતો હતો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં કહેજો કે તમે આ વાર્તા કયા શહેરથી જોઈ રહ્યા છો. ધન્યવાદ.